હું શીલા દવે આ શહેરમાં પતિથી તરછોડાયેલી અથવા વિધવા સ્ત્રીઓ માટે મહિલા ઉત્કર્ષ મંડળ નામની એક સંસ્થા ચલાવું છું. મારી આ પ્રવૃત્તિ માટે સ્ત્રીઓ જુદી જુદી કલાઓથી પોતાની રોજી ચલાવી શકે તે માટે સાધન સામગ્રીથી સજ્જ એક મકાન બનાવવાનો મારો ધ્યેય છે અને એ હું પૂરો કરીશ જ. કારણ કે આવતીકાલનો વિચાર હું કરતી નથી. ભૂતકાળને ભૂલી જવામાં જ સમજદારી માનું છું અને આજમાં જીવવામાં જ સમજદારી માનું છું અને કદાચ એટલે જ હું સુખી છું. મારી આ પ્રવૃત્તિમાં રસ ધરાવનાર અમુક વ્યક્તિઓ સાથે હું આજે તમારો પરિચય કરાવીશ. મારા કહેવાતા મિત્રો લેટ્સ સી. આવો મિસ્ટર લોચાવાળા. આવો વકીલ સાહેબ. ગુડ મોર્નિંગ મિસ શીલા. ગુડ મોર્નિંગ. આઈ હોપ કે તમને મારું ઘર શોધવામાં તકલીફ તો નહીં જ પડી હોય. મારી તકલીફનો આધાર મારા ક્લાયન્ટ્સ પર હોય છે. એટલે થેન્ક યુ. એટલે એમ કે ક્લાયન્ટ્સને જોયા પછી હું જ નક્કી કરતો હોઉં છું કે મને તકલીફ પડશે કે નહીં. વોટ ડુ યુ મીન? આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. આઈ મીન ધેટ કે આ દુનિયામાં અમુક ચહેરાઓ એવા હોય છે કે આપણે જો તકલીફ ન પડી હોય તો પણ આપણને એમ લાગે આપણને તકલીફ પડી છે અને અમુક ચહેરાઓ એવા હોય છે કે આપણને એવું લાગે કે આપણને તકલીફ પડી જ નથી. દાખલા તરીકે તમે પોતે. થેન્ક્સ. હવે આપણે મૂળ વાત પર આવીએ. યા. જુઓ મિસ્ટર લોચાવાળા, આમ તો ઘણા બધા કાબેલ હોશિયાર વકીલો પડ્યા છે આ શહેરમાં, પણ મેં તમારા ઘણા વખાણ સાંભળ્યા હતા એટલે મેં તમને પસંદ કર્યા. થેન્ક યુ. માત્ર થેન્ક્સથી કામ નહીં ચાલે. તમે મને એ કહો કે જે આપણે ફોન પર વાત કરી એ બાબતમાં તમે મને સહકાર આપવાના છો કે નહીં? સહકાર તો આપીશ પણ મને માત્ર હા કે નામાં જવાબ જોઈશે. થોડો વિચારવાનો સમય તો આપો. અરે વકીલ સાહેબ, આ બધા દુનિયાના વકીલો જો વિચાર કરતા હોત ને તો આખી દુનિયાની બધી જેલ ખાલી પડી હોત. તમે બહુ આગળ વધી રહ્યા છો મિસ શીલા. હજી આપણી આ પહેલી મુલાકાત છે. આઈ એમ સો સોરી. કેમ ચૂપ થઈ ગયા? કંઈ બોલ્યા નહીં? તમને એક હું સવાલ પૂછું? પૂછો. તમે જે મને ફોન પર વાત કરી હતી એનું કોઈ ખાસ કારણ ખરું? અને જો તમને એક વાતની ચોખવટ હું પહેલાંથી જ કરી દઉં છું કે હું એક વકીલ છું, કોઈ જજ નથી. એટલે જે પણ સત્ય હોય મને એ જ કહેજો. કારણ તમે તો જાણો જ છો કે હું સ્ત્રીઓ માટે આ મંડળ ચલાવું છું અને તે માટે મારે એક મકાન ઊભું કરવું છે, પણ એમાં મને 20 લાખ રૂપિયા ઓછા પડે છે અને મારા અમુક મિત્રોએ મને વાયદો કરો અને પછી છટકી ગયા, એટલે મારે આ પગલું લેવું પડે છે. એ મિત્રો કોણ હતા? નામ જાણી શકું એ લોકોના? કદાચ તમે જાણતા બી હો એમને. પ્રેમજીભાઈ પૂજારા અને અજય મારફતિયા. પ્રેમજીભાઈ પૂજારા એટલે પેલા પ્રેમ સેન્ટર વાળા પ્રેમજીભાઈ તો નહીં? રાઈટ. અને અજય મારફતિયા એટલે હા, બાપના પૈસે તાગડ દિનના કરનારો છોકરો અજય મારફતિયા તો નહીં? રાઈટ. છોકરો નહીં, ગણે છે પોતાની જાતને છોકરો. એ લોકોએ જ મને કહ્યું, મને પ્રોત્સાહન આપ્યું કે તમે ભાઈ આ મકાન બનાવો. અને જ્યારે મેં એ મકાન માટેની જાહેરાત આપી, સોદો કરવાનો વખત આવ્યો ત્યારે એ લોકોએ મને ઉલ્લુ બનાવી અને એટલે જ મારે આ પગલું લેવું પડ્યું. હવે બોલો, તમે મને સહકાર આપશો કે નહીં આપો? ચોક્કસ તમને સહકાર આપીશ, તમારું કામ પણ કરી આપીશ. ગુડ. હા, તો હવે જલ્દીથી મારા આફ્રિકાવાળા કાકા, જેમના મૃત્યુ પછી મને 50 કરોડની મિલકત મળવાની છે, એમને મળીને તમે વિલ તૈયાર કરી લો. બાકીનું હું સંભાળી લઈશ. ઠીક છે, તમારું એ કામ હું આજે જ પતાવી આપીશ. પણ એક મિનિટ, આ વાત તમે, હું અને માત્ર કાકા જાણે છે, બીજું કોઈ નહીં.
વેલ તમે જેમ કહેશો એમ જ થશે. ચલો એનીવે હું જાઉં છું. બહુ ઉતાવળ છે? નહીં એટલે આમ ઉતાવળ તો એટલી બધી નથી, પણ શું છે કે હમણાં મારે એક અનાથ આશ્રમમાં જવાનું છે અને હું ત્યાંનો આમ ટ્રસ્ટી છું. અને આજે પેલો અજય છે ને ત્યાં ભાષણ આપવાનો છે અને ભાષણ આપ્યા પછી દાન ધર્મ પણ કરવાનો છે. અને તમારી સાથે જો મેં આટલી બધી વાતો કરીને ખૂબ મોડું થઈ ગયું, એટલે મારે ત્યાં સમયસર પહોંચવું ખૂબ જ જરૂરી છે. રાઈટ. પણ તમે મને કહેતા હતા ને કે તમારો ભાઈ કંઈક એસ્ટેટ એજન્ટ છે. હા છે. એને પણ લઈ આવજો ને. આ મકાનના સોદાની વાત આપણે એની સાથે પણ કરીશું. નો પ્રોબ્લેમ. અને તમારું કામ પત્યા પછી તમને થોડા દિવસ પછી મળીશ. ઓકે, નો પ્રોબ્લેમ. બાય એન્ડ હેવ અ નાઇસ ડે. સી યા. યા. एडवोकेट लोचा वाला देखा जाएगा. हेलो. यस मिस्टर लोचावाड़ा, बोलो. ક્યાં છો તમે? અચ્છા, આશ્રમ પર છો. ભાષણ પતી ગયું? ઓહો, બંને જણા ત્યાં જ છે. અચ્છા, આવવા દો. ઘોડા તબેલામાંથી નીકળી ગયા છે. વાંધો નહીં, હું એમની રાહ જોઉં છું. હા, તમે પછી મને આવીને મળો. ઠીક છે, બાય. અજય મારફતિયા અને પ્રેમજી પૂજારા, મિલિયનર્સ. હા, શકુ, ઓ શકુ. કાઈ ગો બાઈ? જો હું ઘરમાં જ છું. કોઈ પણ આવે તો બેસાડજે. કોઈ પણ આવે તો બસાડવાનું? યા, ગુડ ગર્લ. જા, દરવાજો ખોલ. બસા. હેલો શીલાબેન, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મિસિસ વાયડા. યુ આર રાઈટ ઓન ટાઈમ. બહુ જ પંક્ચ્યુઅલ છો તમે. જુઓ, મારે વધારે તમને કાંઈ પૂછવાનું નથી. તમે આજે જ કામ શરૂ કરી શકો છો. હા, પણ મારે કામ શું કરવાનું છે? ઘણા બધા જુદી જુદી જાતના કામ છે. તમે ધીમે ધીમે શીખી જશો. જુઓ, તમે ઓફિસમાં ઉપર બેસો. હું હમણાં આવીને તમને બધું જ સમજાવું છું. ઓકે. અને હા જી. મારી ગેરહાજરીમાં કોઈ પણ વસ્તુની જરૂર હોય તો શકુ છે મારી નોકરાણી, એની પાસેથી બેઝિઝક માંગી લેજો. શ્યોર. અને તમે ઉપર જઈને બેસો, હું હમણાં આવું છું. ઓકે. જરા દરવાજો લેજો. શ્યોર મેમ. અરે આજે અનાથ આશ્રમમાં શું ભાષણ આપ્યું, શું તાળીઓ પડી. તું તો તાળીઓ જ પડાવવાનો ને. મજાક નહીં કર શીલા. આજે હું તારી સાથે એક અગત્યના કામની ચર્ચા કરવા માટે આવ્યો છું. બોલો. આ લે 50,000 રૂપિયાનો ચેક. તારા મકાન ફંડમાં અજય તરફથી 50,000 રૂપિયાનો ચેક. તારું મગજ તો ઠેકાણે છે ને? મારું મગજ તો ઠેકાણે છે, પણ શીલા હું એક જ વસ્તુ ઈચ્છું છું કે આખું જગત મને સમજે ને એ પહેલા તું મને સમજ. તને સમજવાની કોશિશ જ કરી રહી છું. સાચે સાચ. પણ જો તું મને સાચે સાચ સમજવાની જો કોશિશ કરતી હોય ને તો પહેલા મને કે આ પ્રેમજીભાઈ કોણ છે? પ્રેમજી પૂજારા, તારી જેમ મારી સંસ્થાને આર્થિક મદદ આપનાર એક શુભેચ્છક. શુભેચ્છક કે પછી માત્ર શુભેચ્છક. એમ? શીલા, તારા વગર મને મારી બધી પ્રવૃત્તિ વાંઝણી લાગે છે. મારું મન અશાંત બની જાય છે. અરે પણ તું તો મહાત્મા છે, બીજા લોકોને શીખવે છે કે મન કઈ રીતે શાંત કરવું. અરે કોકનું મન શાંત કરવા માટે પહેલા પોતાનું મન શાંત હોવું જરૂરી છે.
શીલા શીલા, હું તો કહું છું તું આ જગતનું સર્વસ્વ છોડ અને માત્ર મારી બન. બસ તું મારી બની જા. મારી સાથે શીલા એક તાર થઈ જા. હું ગુરુ અને તું શિષ્યા. જો શિષ્યા બનવામાં મને કાંઈ જ વાંધો નથી, પણ પછી મારા જીવન નિર્વાહના ખર્ચાનું શું કરવાનું? મને પૈસાની જ ચિંતા છે, બીજું કાંઈ નહીં. પૈસાની ચિંતા તું છોડ શીલા. બેંકોની અંદર લાખો કરોડો રૂપિયા જ્યાં ત્યાં એમનેમ પડેલા છે. જ્યારે જોઈએ ત્યારે જેટલા જોઈએ એટલા તું તારે વાપરા જ કર. બસ. હા બોલ. હા, અરે એક મિનિટ, તું જાય છે ક્યાં? આ ચેક તો લેતી જા. થેન્ક યુ. શીલા શીલા શીલા, હવે તો જ્યાં તું ત્યાં જ હું, અને જ્યાં હું ત્યાં તું. શીલા શીલા શીલુ શીલા શું કરો છો અહીંયા? તમારે તો લોકહિતના કામો કરવાના છે, ગરીબોનો ઉદ્ધાર કરવાનો છે. આમ સમય બગાડશો ને તો નહીં ચાલે. અરે આટલી વારમાં તો તમે 3 થી 4 ગરીબને અમીર બનાવી ચૂક્યા હોત. હવે મને સમજ પડી ગઈ છે કે સમય ગુમાવવો પાલવે એમ નથી. હા, આ વાત મને બરાબર સમજ પડી ગઈ છે. એટલે પ્રેમજીભાઈ, તમે અહીંયાથી વટી જાઓ એમાં જ મજા છે. મજા શેમાં છે ને એ તું મને નહીં કે. એટલે તું કહેવા શું માંગે છે? એ જ કે તું તારું કામ કર, મને મારું કામ કરવા દે. એક્સક્યુઝ મી, શું છે? હા હા, તમારા બેમાંથી પ્રેમજીભાઈ કોણ છે? હું તમને બેન અંદર રૂમમાં બોલાવે છે, અને મિસ્ટર અજય બોલો. તમને અહીંયા જ બેસવાનું કહ્યું છે. ચાલો બેસ. મને અંદર બોલાવે છે ને તને અહીંયા બેસવાનું કીધું છે. સમજી જા આમાં. હું જાઉં છું. જ્યાં સુધી હવે તને આ ઘરની બહાર નહીં કરાવું ને ત્યાં સુધી હું નિરાંતે બેસવાનો નથી. વિચાર કંઈક એવું કર કે જેનાથી શીલા તારી પોતાની થઈ જાય. ભસ્માસુર, ભગવાન ભસ્માસુર ફરીથી સજીવંત છે. તને બહાર કાઢવા માટે અને શીલાને મારી પોતાની બનાવવા માટે ભગવાન ભસ્માસુર ફરી સજીવંત છે. એકાંત, મનન, ચિંતા. તું અંદર બોલાવીને પાછી બહાર શું કામ લઈ? અને ક્યાં ગયો પેલો? ગયો? મને શીલા એ સમજાતું નથી કે માદર પાટના ટાકાને તે અત્યારે અહીંયા શું કામ બોલાવ્યો તો? તમે એને ઓળખો છો? ઓળખું છું. અરે એ ઘનચક્કરને કોણ ઓળખતું નથી? મારી ઓફિસે 3 થી 4 વાર માટે ડોનેશન માટે ધક્કા ખાઈ ચૂક્યો છે. મને એ કહે છે કે હું એની શિષ્યા બની જાઉં. મારો બેટો બાકડા વાળો એર કન્ડિશનની દુકાન ખરીદવા નીકળ્યો છે, પછી તો એને શું કહ્યું? હા, કહીને વચન આપી દીધું. વચન? હા, આમે વચન તોડવા માટે જ બનાવાતા હોય છે ને. હા, વચન તોડવા માટે જ બનાવાય છે. આમે તમે મારી સંસ્થાને 50,000નો ચેક આપવાનો વચન આપ્યો, પછી ના તો નથી જ પાડીને. અરે એ હોતું હશે કઈ 50,000 થોડા. આ જો 1 લાખ રૂપિયાનો ચેક તારી સંસ્થાને મારા તરફથી ડોનેશન. આ રાખ શીલા, હવે તું આજથી મારી, રાઈટ? રાઈટ. પ્રોમિસ? પ્રોમિસ. પ્રોમિસ. શીલા તને કઈ સંભળાય છે? હા, કૂતરા રડી રહ્યા છે. એ નહીં, સાઈડ રિધમ સાંભળ. સાઈડ રિધમમાં મને શરણાઈના સુરો સંભળાય છે. શીલા, તું મારી સાથે લગ્ન કરીશ, મારી બનીશ, મારી સાથે રહીશ? શીલા, અજય તું? એ શીલા, મન શાંત બની ગયું છે. શાંતિ માટે એકાંત, મનન, ચિંતન. હટો, દૂર હટો. સર્વ પાપો મારી નજરની સામેથી દૂર
નહીં નજીક આવો, નહીં શીલા, હજી થોડી નજીક નહીં. આવો. તું જો હવે મારા માર્ગની વચ્ચે આવ્યો છે ને તો तीसरा नयन खोल लूंगा, भस्म हो जाएगा. हटो, दूर हटो. અરે પણ ભસ્માસુરજી, તમે તો હમણાં જ આવ્યા, ક્યાં ચાલ્યા પાછા? એકાંત, મનને શાંતિની જરૂર છે. મનન, ચિંતન, એકાંત. પ્રેમજી શેઠ, હા 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 શીલા, પેલો ગયો. એ શું બોલતો તો? શું એ ભસ્માસુર तीसरा नयन खोलूंगा, શું દુનિયા કો જલા કે રાખ કર દૂંગા, એના બાપનો માલ છે. હવે તમે શું ડરો છો એનાથી? એ તો ધૂતારો છે, ધૂતારો. અરે શું હોય, ગમે તે હોય, એનાથી હું કઈ ડરતો બળતો નથી. પણ શીલા, એ તને બોલાવતો તો ને તું એની નજીક જતી હતી ને, એ મને જરા પણ નહીં ગમ્યું. હવે જો, તમે ખોટી શંકા નહીં કરો. હા ના શીલા, હું તને ચાહું છું અને તું મને ચાહે છે. હા બરાબર છે, હું તમને ચાહું છું, પણ મેં મારું સર્વસ્વ તમને વેચી નથી નાખ્યું. મને મારી સ્વતંત્રતા બહુ જ વાલી છે. અરે શીલા મારી વાત, શીલા મારી વાત. Shit. આ નક્કી પેલા ભસ્માસુરનો પ્રસાદ છે. અરે શીલા, તું ખોટી ગેરસમજ કરે છે. હું તો તને એમ કહેવા માટે, Shit. અત્યારે ગુસ્સામાં છે, આ નહીં સમજે. હવે હું પેલાને તો નહીં છોડું. પ્રેમજી પૂજારા અજય મારફતે એક મારા પ્રેમમાં બાવો બની ગયો છે અને બીજો બનવાની તૈયારીમાં છે. બંને એકબીજાથી કચરાય છે, પણ મારે શું? મારે તો બંનેનું કામ છે. એક હાથમાં પ્રેમજી પૂજારા ને બીજા હાથમાં અજય મારફતે. देखा जाएगा, मजा आएगा. હલો મિસ શીલા, ગુડ મોર્નિંગ, બેસો. તમારા અનાથ આશ્રમના જગ્યાની સોદાની વાત થઈ ગઈ છે. કઈ રીતે? એટલે કે મેં જ પ્રેમજીભાઈ પૂજારાને પૂછ્યું કે તમારી ઓફર શું છે. એટલે વેલ, એમની ઓફર તો મને ખબર છે, પણ હવે તમે તમારી ઓફર કહી દો એટલે કામ પતે. પ્રેમજીભાઈને ઓફરની ખબર છે. એ જગ્યાની કમર્શિયલ વેલ્યુ બાબતમાં એ બરાબર રીતે અવેર છે અને એના કેટલો ભાવ આવવો જોઈએ એ પણ એ જાણે છે. એટલે તમારી ઓફર 10,000 રૂપિયા પર સ્ક્વેર ફૂટ તો ખરી, રાઈટ? એટલા તો આવવા જ જોઈએ ડાર્લિંગ. અરે બેસો. ડાર્લિંગ? ન ગમ્યું? ના ના, ગમ્યું ને ડાર્લિંગ. કોને ન ગમે? પણ શું છે કે આપણી આ બીજી જ મુલાકાત છે ને ડાર્લિંગ. સંબંધોમાં મુલાકાતોના આંકડાને મહત્વ નથી અપાતું. મહત્વ અપાય છે તો આંખોને, વાતોને. શું લેશો? હા. ચમકો નહીં, ઠંડુ ગરમ. જો વકીલ તરીકે મળ્યા છો, પણ હવે મિત્ર બનો. હા, તો એની માટે મારે કામ શું કરવું પડશે? જુઓ, તમારે તમારા ધનવાન ક્લાયન્ટ સાથે મને ઇન્ટ્રોડ્યુસ કરાવી મારી સંસ્થા માટે ડોનેશન અપાવવાનું. એ તો કબૂલ છે, પણ તમને તમારી ફીસ મળી રહેશે. બસ, તો પછી અમને વકીલ બીજું શું જોઈએ? અને આમ પણ તમારી મિત્રતા તો છે જ. છે જ. બાય. અચ્છા, જવાનું કીધું, ગમ્યું. લાફો ખાધો ને, અહીંયા નહીં આવવાનું. લાફો નથી માર્યો, આમ કર્યું, ગમ્યું. હા, હું જાઉં છું. શીલા તું આ માણસથી સંભાળજે.
અરે પણ એ તો તમારું નામ લઈને અહીંયા આવેલો કહેતો તો કે તમારો માણસ છે. ભલે, પણ હવે હું તને કહું છું કે એ ભરોસાપાત્ર માણસ નથી. હવે તમે શું ખોટી ખોટી શંકાઓ કર્યા કરતા હો છો? શીલા, હું તારા ઉપર શંકા નથી કરતો. હવે મેં તમને પહેલા દિવસે પણ કહ્યું હતું કે મારી સ્વતંત્રતા પર કોઈ અરે પણ પણ હું બીજા બધા પુરુષો જેવો પુરુષ નથી. અરે અજય તું હા શીલા, હું જ. અત્યારે આપણે એક સમારંભમાં જવાનું છે જ્યાં તારે મારી શિષ્યા તરીકે આવવાનું છે. અને તમે પણ આવજો પ્રેમજીભાઈ, તાળીઓ પાડવા. ભલે. જમીનનો સોદો પતી ગયો? હા, હમણાં જ મિસ્ટર લોચાવાળા આવેલા, એમની સાથે વાત થઈ ગઈ. એક મિનિટ, એ જગ્યાએ તું આશ્રમ બંધાવવાની છે? આશ્રમ ભગવાન ભસ્માસુરનો આશ્રમ. પણ આ ભગવાન ભસ્માસુરનો આશ્રમ અત્યારે જ આશ્રમની એકદમ અર્જન્ટ જરૂરિયાત ઊભી થઈ છે, એકાંત મનન ચિંતન માટે, જ્યાં હું ભાષણ આપવાનો છું. એક વિનંતી કરું, આ લોકોની દયા કરો, ભાષણ કાઢી નાખો. ત્યાં લોકો આવવાના જ નથી. અને ભાષણ રાખવું કે નહીં રાખવું ને એ તો વિજય નક્કી કરશે. વિજય હમણાં આવશે, મારો જીગરજાન મિત્ર છે, ભયંકર ખતરનાક શિકારી છે. વિજય શિકારી? તો આને શું જંગલ સમજ્યું છે કે અહીંયા શિકાર કરવા આવવાનો છે? શું કામ, શાના માટે આવવાનો છે? વિજય હમણાં આવશે ને એ જ નક્કી કરશે. આ મારો મિત્ર છે. અરે પણ આ શિકાર જ કરે છે કે પૈસા કમાવા માટે કંઈક નોકરી ધંધો કંઈક કરે છે? પૈસા? વિજયને મારી જેમ પૈસાની ચિંતા જ નથી. સાંભળો. આજનો આ બધો સમારંભનો ખર્ચો એને એકલા હાથે ઉપાડ્યો છે. હા, વિજય ખતરનાક શિકારી છે, બહુ ભયંકર. વિજય લબાચા વાળા. લબાચા વાળા? આ એની અટક છે, બહુ મહેનત પછી પડી છે. આવવા દો, આવવા દો. અરે શું આવવા દો? આ લોચા વાળો ઓછો તો કે આખો નાખો લબાચો અહીંયા આવે છે? એ તો અહીંયા આવશે જ, અને એ આવીને બધું નક્કી કરશે. હા હા, આવવા દો, નવી મિત્રતા થશે, મજા આવશે. વિજય લબાચા વાળા, હવે તમને કંઈ કામ છે કે નહીં? મને કાંઈ કામ નથી. હા, મારે કોઈ ધંધો નથી, મારે કોઈ ઓફિસ નથી. મને હવે એવું લાગે છે કે મારી અહીંયા વધારે જરૂર છે. અરે પણ તમારા બિઝનેસનું શું? માઈ ગયો મારો બિઝનેસ. મને એ બિઝનેસ કરતા હવે આ બિઝનેસમાં વધારે રસ જાગ્યો છે. આવવા દે, એ લબાચાવાળાને આવવા દે. હું પણ એની સાથે દોસ્તી કરું ને, મને ભવિષ્યમાં કામ લાગશે. છો અહીંયા એમને એમ બેસતા એમાં શું વાંધો છે? શીલા, અચાનક મારું મન શાંત બની ગયું છે. ચાલો, મારે સમાધિની જરૂર છે. હું અંદર જઈને સમાધિમાં બેસું છું. વિજય આવે તો મને સમાધિમાંથી બોલાવજે. અને શીલા, હું સમાધિમાં બેઠો છું ત્યાં સુધી આ મારા શિષ્ય સાથે તું વાર્તાલાપ કરી શકે છે. માત્ર વાર્તાલાપ. એક મિનિટ, હું તારો શિષ્ય ક્યારે બન્યો? કેવી રીતે બનાવ્યો? કોણે બનાવ્યો? પામર જીવ, મૂર્ખ મનુષ્ય, હજી તમે મારા શિષ્ય નથી બન્યા? તો બની જશો, અબ ઘડીમાં બની જશો. થોડીક વારમાં તમને આત્મજ્ઞાન લાદશે. મન શાંત બન્યું, મનન ચિંતન. અને મન છે કે એનું મન અશાંત બને છે? મને એ સમજાતું નથી કે આ અજય પેલા વિજયને અહીંયા બોલાવે છે, એની કરતા અજય ત્યાં જઈને એને મળી લે તો. હવે તમે લવારા છોડો અને જાઓ, ઓફિસમાં જઈને બેસી જાઓ, મહેરબાની કરીને. મારો મન શાંત શાંત શું માંડ્યું છે? શીલા, 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 ઓળખાણ પડી? હા વિજય, શું વાત કરું તને શીલા. આ અજય જ્યારે મને એનું સરનામું આપ્યું ત્યારે મને જરાય ખ્યાલ નહીં કે શીલા એટલે તું છે. બહુ વર્ષો પછી મળ્યા નહીં આપણે? અરે કેટલા વર્ષો પછી. હા, કોલેજના દિવસો બાદ આજ પહેલી વાર મળી રહ્યા છીએ આપણે. પણ તે તો તારી સરનેમ પણ બદલી નાખી. હા, સરનેમ બદલી નાખી છે, પણ શીલા તારે માટે તો હું હજી એ જ છું. એ જ કોલેજના દિવસોમાં હતો, એ જ વિજય, વિજય લાખાણી, તારો પ્રેમી, તારો ચાહક. પણ આટલા વર્ષ તું હતો ક્યાં? આફ્રિકામાં. આફ્રિકા? પણ તું અહીંયા શું કરે છે? હું
બિંદાસ મસ્ત જીવન જીવું છું. સંસ્થા ચલાવું છું ને એકલી રહું છું. એકલી? શીલા શું કહે છે તું? તું એકલી રહે છે? હવે તું એકલી નથી. તને સાથ આપીશ, હું તને કંપની આપીશ. હા શીલા, આજ પછી તું એકલી નહીં હોય. હું અને તું. તું અને હું. ગુડ મોર્નિંગ શીલાબેન. ગુડ મોર્નિંગ. પેલા લેટર્સ તમે પોસ્ટ કરી દીધા? યસ મેમ. ઠીક છે, વેરી ગુડ વેરી ગુડ. અને લોચાવાળા એમને શું કહ્યું? હું હમણાં જ એમને મળીને આવી. એમણે 2 ચેક આપ્યા છે તમને ડોનેશનના, ઉપર ઓફિસમાં તમારા ડ્રોઅરમાં મૂક્યા છે. વેરી ગુડ. બીજું કંઈ બોલ્યા? ના, એ તમને પર્સનલી મળવા માંગે છે અને એ માટે ફોન કરીને તમારી અપોઇન્ટમેન્ટ લેશે એમ મને કહેતા હતા. ગુડ ગુડ. ઓલ રાઈટ. તમે એક કામ કરો, તમે બાકીના ઈમેલ્સ કરી દેજો. યસ. અને આ નોટિસ આ વાંચો અને પછી હું કહું છું કે આ બાબતમાં શું કરવાનું છે. બેસો. ઓકે. હું હમણાં ઓફિસમાં જઈને આવું છું. શીલા, શીલુ, શીલુ ડાર્લિંગ, શીલા, એ શીલા, જવાબ નથી આપતી. ક્યાં ગઈ હશે? નક્કી પેલા ભસ્માસુરના આશ્રમ પર ગઈ હશે. પણ કોની સાથે? પેલો લોચાવાળો કે પછી પેલો શિકારી? અરે મિસ્ટર પ્રેમજી, હા, તમે ક્યારે આવ્યા? હું હમણાં જ. શીલા ક્યાં ગઈ છે? એ તો બહાર ગયા છે. નથી. વેરી ગુડ. કોની સાથે ગઈ છે? અહીંયાથી ગયા ત્યારે તો એકલા હતા અને અમારા મેડમ ક્યારે બી જાય છે ને ત્યારે એકલા જાય છે, કોઈને સાથે નથી લઈ જતા. આ નક્કી પેલા ભસ્માસુરના આશ્રમ પર જ ગઈ હશે. પણ તમે ચિંતા નહીં કરો. શીલા બહાર ગઈ છે, તમે એકલા છો ને, હું તમને કંપની આપીશ. આપણે બંને જણા મસ્ત મજાની આમ વાતો કરીએ. તમને મારી સાથે વાતો કરવાનું ગમશે ને? હા, આપણે વાતો કરીએ. એક મિનિટ, હું તમને મારું કાર્ડ આપું. આ કાર્ડ તમે તમારી પાસે રવા દો. હા, તમને ક્યારેય મારી જરૂર પડે ને ત્યારે મને યાદ કરજો. એમાં પણ અડધી રાતના પણ મારી જરૂર પડે ને તો મને પહેલા એટલે કે ખાસ બોલાવજો. બરાબર? તમને એક સવાલ પૂછું? હા, આમ શું છે, મને તમારા પ્રત્યે બહુ લાગણી છે. હા, અને મને તમારી બહુ ચિંતા થાય છે, એટલે હું તમને એક સવાલ પૂછવા માંગુ છું. પૂછું? હા, પૂછો. રૂમમાં ચાલો. અંદર અહીં શું, આપણે અંદર બેસીને વાતો કરીએ. અહીં બહુ ઘોંઘાટ છે એટલે મજા નથી આવતી. ચાલો ને. અરે પણ મારો હાથ. ચાલો ને રૂમમાં, ચાલો ને અંદર. અરે હાથ રવા દે ને, આપણે રૂમમાં જઈએ ને, સારું લાગશે. ચાલવા દો. પેલા દિવસની શરણાઈ આને સંભળાવી રહ્યા છો? એ તો શીલા, રેવા દો ને. ઓફિસ સુધી શરણાઈનો અવાજ આવી રહ્યો હતો. તું આને શરણાઈના સૂર કહે છે? આ તો તંબુરો છે, તંબુરો. આ તો મરસ્યાના સૂર છે, મરસ્યાના. હવે રેવા દો ને ખોટી વાતો કરવાનું. અને હવે મને સમજાઈ ગયું કે શિખામણ તો બીજા માટે જ હોય છે. અરે પણ હું આ મિસિસ વાયડાને ઓળખતો પણ નથી. હે, હાથ પકડીને ઓળખાણ આમ પાક્કી કરી રહ્યા હતા નહીં? એમાં શું છે શીલા કે હસ્તરેખા જોવી એ સારામાં સારું ટાઈમ પાસ કરવાનું સાધન છે. કૂતરાની પૂંછ તો વાંખીને વાંકી જ. અરે લાલ કપડું જોઈને ભડકે નહીં તો એ આખલો શાનો? તું શું બોલે છે? કૂતરો, પૂંછડી, વાંકી પૂંછડી, આખલો, લાલ કપડું, તું બોલે છે શું? માંડ્યું છે શું તે? કઈ નહીં, હવે ખોટી વાતો રેવા દો. નહીં શીલા, નહીં. તું માન મારી વાત. હું તો આને કંપની આપતો હતો. જો તને એવું લાગે ને તો તું આને જ પૂછી જો. હા, તે એને જ પૂછવાની છું. મિસિસ વાયડા તમને આ ઓળખે છે? નહીં ને? તમને મનાવતા હતા ને, પટાવતા હતા ને? અરે શું? હા, આ તો લપ છે, આ તો ગળે પડી. ચાલ, હું તને પટાવતો તો એની કોઈ સાબિતી છે તારી પાસે? હા. શું? આ રહ્યો પુરાવો. કાર્ડ રાખો, કામ લાગશે. કાર્ડ? અરે આ તો મેં હમણાં જ આપ્યો મેં એને. અચ્છા. વાંધો નહીં. મિસિસ વાયડા, તમે અંદર જાઓ. જી, ઓકે. કાર્ડ શા માટે?
એમ જ આપ્યો હતો કાર્ડ શું કામ? એ તો મેં તો તોતારામ, તમારો બધો ભાંડો ફૂટી ગયો છે. હસો હસો, સ્ત્રીનો ઝટકો અને અહીંયા લાખ રૂપિયાનો ફટકો. હસ હસ. અરે હસું નહીં તો શું કરું? અરે તમે બધા પુરુષો સરખા. કોઈ સ્ત્રી ગમે તેટલી લાત મારે, બીજી કોઈ સ્ત્રી જરાક હસીને બોલે તો ચામાં ડૂબાડીને બહાર કાઢેલા પાઉં જેવા આમ થઈ જાઉં છું. અરે હું એ ચામાં ડૂબાડેલો પાઉં ને પછી બહાર નીકળેલો પાઉં, લબડેલો પાઉં નથી. હું કડક પાઉં છું, બંધ પાઉં છું. તું નહીં માને, જો હું તને ખરેખર કહું, હું એને પટાવતો નહોતો. આપણા થનારા લગ્નના સોગન. બસ હવે રહેવા દો ને આ બધું, આ તમારા બધા ઢોંગ ને ધતિંગ. અરે તમારું જુઠ્ઠાણું પકડાઈ ગયું છે, અને હવે બોલો ને કે તમે અહીંયા શું કામ આવ્યા છો? અરે શું કામ શું? મને તારી કેટલી બધી ચિંતા છે. જો આ એક મારો બીજો વેપારી છે, એણે તારી સંસ્થાને બીજા 50,000 રૂપિયાનું દાન આપ્યું છે. એ આપવા માટે હું અહીંયા આવ્યો હતો. ઠીક છે, થેન્ક યુ વેરી મચ. એક મિનિટ, ફોન આવે છે. કોણ હશે? હા મહેતાજી બોલો. શું? કલકત્તાથી વેપારી આવ્યો છે? તે મારા બેડાને માલ નથી જોઈતો, શેઠ જુએ છે. શેઠનું શું કામ છે? માલ લઈ જા ને એને કે. એની સાથે એની પત્ની પણ આવી છે ને એની પત્નીને મારે આખું મુંબઈ ફેરવવાનું છે. બેસાડે ને બેસાડે, હું એને ફેરવીશ આખું મુંબઈ. હું આવું છું, હમણાં જ આવું છું. શીલાબેન, હમણાં તમારો અર્જન્ટ ફોન હતો, એ લોકો તમને અહીંયા મળવા આવી રહ્યા છે. અને શું નામ કીધું તું? હા, મિસ્ટર લોચાવાળા. લોચાવાળા અહીંયા આવે છે અને મારે જવાનું? એ શું એને એના બાપનો બગીચો સમજી બેઠો છે કે ગમે ત્યારે અહીંયા આટા ફેરા મારે છે? હું હમણાં જ આવું છું. શીલાબેન, બધા લેટરો ટાઈપ થઈને રેડી છે, તમે સહી કરો એટલે હું પોસ્ટ કરી દઉં. તમે તૈયાર રાખો, હું હમણાં આવું છું. જાઓ, દરવાજો ખોલો. શીલા મેડમ નથી? ઓ બા, શીલા. હાલો. પ્રેમજીભાઈ ગયા? હતા, ગયા. જાય જ ને, જાય જ. એટલે કે શું છે, એને જવું જ પડે ને. મારા રસ્તાની વચ્ચે કોઈ પણ આવે ને તો આપણે એને આમ મસ્કાની જેમ હટાવી દઈએ છીએ. અને આમ પણ તમે પણ એનાથી ખૂબ જ આમ કંટાળી ગઈ છું. આઈ એમ ટોટલી ફેડ અપ ઓફ હિમ. હા, તો તમે ચિંતા શું કામ કરો છો? એનો ઉપાય મેં કર્યો કે નહીં? એને અહીંયાથી કઢાવ્યો કે નહીં? એટલે શું? એટલે મેં એને અહીંયાથી કઢાવ્યો છે. તમને ખબર નથી? મેં એના મહેતાજીને ફોન કર્યો. મેં કીધું કે ભાઈ હું કલકત્તાથી અહીંયા આવી ગયો છું મુંબઈમાં, અને મારે ઓફિસે સોદાની વાત કરવી છે. પ્રેમજીભાઈ ક્યાં છે કરીને મને કે કંઈક બહાર ગયા છે. હું તાબડતોબ એમને ફોન કરો, હું હમણાં જ ઓફિસમાં આવું છું. એટલે મને લાગ્યું કદાચ જો આ પ્રેમજીભાઈ નહીં આવે એટલે મેં બીજું બહાનું કાઢ્યું. મેં કીધું કે મારી વાઈફ પણ મારી સાથે છે અને એને મુંબઈ દર્શન પણ કરાવવું છે એમ કરીને, એટલા માટે ગયા લાગે છે. મહેતાજીનો ફોન આવ્યો તો એટલા માટે જ સાહેબ ગયા છે. અચ્છા. ચલો આપણે પણ જવાનું. ચાલો. હે, ક્યાં જવાનું છે? અરે ચાલો. ક્યાં પણ? અરે ક્લાયન્ટ પાસે. એક ક્લાયન્ટ છે, મારો ફ્રેન્ડ છે, ડોનેશન આપવા માંગે છે. ઓ, તમે એક કામ કરો, હું મારી ગાડીમાં વેઇટ કરું છું. યુ પ્લીઝ કમ. ઠીક, રાઈટ? તમે વેટ કરો. હું યા. આવું છું. મિસિસ વાયડા, જી મેમ. જુઓ, હું હમણાં થોડીક વાર બહાર જઈને આવું છું. ત્યાં સુધી તમે બધા બિલ્સ પ્રોપરલી ફાઇલ કરી દો અને ખર્ચાની એન્ટ્રી કરી દો. રાઈટ? આઈલ સી યુ લેટર. હેલો. અરે હા મિસ્ટર તુલસી રાજડા, હું તમારી વાત સમજી ગઈ. તમારો મેસેજ હું મેડમને આપી દઈશ. ઓકે, ડોન્ટ વરી. દૂર હટો, રસ્તા પરથી દૂર હટો, દૂર હટો બધા. અરે કોણ છો તમે અને આ ઘરમાં શેના ઘૂસી આવ્યા હો? ચૂપ. હું કોણ છું મને પૂછો છો? હું વિજય, ઓળખાતો નથી? વિજય શિકારી. અરે ભગવાન ભસ્માસુરનો શિષ્ય અને સલાહકાર. પણ બેન ઘરમાં નથી. બેન? કોણે કહ્યું બેન?
અરે હું પૂછું છું કે શીલા ક્યાં છે? શીલાજી ક્યાં છે? અરે કયું ને ઘરમાં નથી. ધીમે બોલો, ધીમે બોલો. તમને એ જ કહું છું કે તમે ધીમે બોલો. હું તો જોરથી જ બોલીશ, હું શિકારી છું. અરે હું જોરથી જ બોલીશ. શીલા ક્યાં છે? ઓ શિકારી ભાઈ તમે જરા હળુ બોલા ના. અરે બેન ને ભાઈ બધા કેમ જોડી દે છે? માત્ર વિજય શિકારી કહેતા શું થાય છે? અને હું તો શિષ્ય છું ભગવાન ભસ્માસુરનો. હા, એનો ધીમેથી બોલું. તમને લોકોને હજી સુધી ભગવાન ભસ્માસુરના ચમત્કારની કોઈ ખ્યાલ નથી એટલે. ભગવાન ભસ્માસુર ચમત્કાર એ શું? તમને ખબર નથી? ઓહો, ભગવાન ભસ્માસુર એટલે તમે જાણશો તો માની નહીં શકો એવા ચમત્કાર કરે છે. ત્યારે અરે આમ ઊભા નારો, એમના સ્વાગતની તૈયારી કરો. ભગવાન ભસ્માસુર એટલે આમ હાથ નાખે ને બધું ભસ્મ થઈ જાય, આમ હાથ નાખે ને બધું સોનું થઈ જાય. એ આઈલા એટલે ગમે ત્યાં નાખે તો કંઈ પણ મળે. ગમે ત્યાં હાથ નાખવાની વાત કરો છો તમે લોકો ભગવાન ભસ્માસુર માટે? અરે ચૂપ! ભગવાન ભસ્માસુર એમના ચમત્કાર અરે રોગીઓના રોગ દૂર કરે છે, નિર્ધનને ધન, ભૂખ્યાઓને અન્ન, અરે મોરચા વાળાને સૂત્ર અને વાંઝ્યાઓને પુત્ર. આ બધું પ્રાપ્ત થાય છે આ ભગવાન ભસ્માસુરના આશીર્વાદથી. ઊભા છો શું આમ ઠોયાની જેમ? ચાલો જાઓ. અરે ફળ ફૂલ હાલ અબીલ ગુલાલ કંકુ ચોખા નારિયેળ બધું અરે પૂજા પો લાવો. ભગવાન ભસ્માસુરની તૈયારી કરો. એમના એ આવી રહ્યા છે. તમને અરે વાયડા બેન કહું છું આટલું બધું આપે છે, આ તૈયારી એ થઈ ગઈ છે. ચાલો આપણે લઈને બધું ચાલ્યા જઈએ. જે હાથમાં આવ્યું છે ને બધું લઈને આવી છું. અરે પણ શું કામ એમનું અહીંયા આગમન થઈ રહ્યું છે એ તો જાણો. હાલ્યા મોટા અરે આંધળી શ્રદ્ધા રાખી એમાં તો કેટલા લોકો પાયમાલ થઈ ગયા છે. ભગવાન ભસ્માસુરના બાપુજીએ ફરજિયાત એમને ગૃહ ત્યાગ કરવાનું કહ્યું છે. એટલે શુભ મુહૂર્તમાં તેઓ અહીંયા શીલાને ત્યાં રહેવા આવી રહ્યા છે. તે ટૂંકમાં એમ કહો ને કે ઘરમાંથી કાઢી મૂક્યા છે. ચૂપ! અને એમને કહેજો કે જો આ ઘરમાં હોય ને તો શુભ મુહૂર્તમાં પ્રવેશ કરી લે, ને તો ક્યાંક આ ઘરમાંથી પણ કાઢીને મૂકે. હવે વચમાં ના બોલતા. અમે વાજતે ગાજતે ભગવાન ભસ્માસુરની આખી યાત્રા અહીંયા એ જય જયકાર બોલાવતા અહીંયા સુધી લઈ આવ્યા છે. હવે તો એ અહીંયા જ રહેશે. હા, હે ચાલ ચાલ આપણે હમણાં અહીંયા આવશે ને તેમની સ્વાગતની તૈયારી કરીએ. ચાલ 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 ચાલ. ઓહો, પૂજા પો લાવવાનું કહો. આ 10-12 ફૂલ લઈને આવ્યા લોકો. પધારો પધારો. આવો આવો એ પધારો પધારો પધારો. ઓ ભાઈ तुमसे नहीं शीलाबाईनी सा घर है. મારું તમારું છોડ બાલિકે, હવે તારું એ બધું મારું છે ગુરુજી, અને મારું એ બધું તારું છે. ગુરુજી, સબ ભૂમિ ગોપાલ કી. ગોપાલ કોણ છે? અજ્ઞાની, અજ્ઞાની જીવ, અજ્ઞાની આત્મા. અરે ગુરુજી, આ જીવને ક્ષમા કરો. અજ્ઞાની છે એ લોકોને ક્યાંથી ખબર હોય તમારા પ્રતાપની, તમારા ચમત્કારની? મુમુક્ષુ જીવ, હું તારી ભક્તિથી પ્રસન્ન છું. ગુરુજી, જા, તને મોક્ષ મળશે. ગુરુજી, आणि मला તારે મોક્ષ પામીને શું કરવું છે? હું જેને તેના મોક્ષ આપતો જ ફરીશ તો પછી મોક્ષનું શું થશે? પુનર્જન્મમાં જે મજા છે તે મોક્ષમાં નથી. ગુરુજી. નહીં તો હું મૂર્ખ છું કે પાછો જન્મ લે? હા, અરે જન્મો, હસો, ફરો, મજા કરો વિજય મેળવો અને મરી જાઓ. પાછા જન્મો, હસો, રમો, મજા કરો વિજય મેળવો અને મરી જાઓ. અમે ઊભા જ રહીએ. ઊભા છો તમે લોકો ઠોયાની જેમ? અમે બેસી જઈએ. મહારાજની પૂજા કરો પછી જુઓ ચમત્કાર. चमत्कार હા, અરે માગો તે મળશે. हो काय मी तर मागणार જ. અરે ઈચ્છા કરશો તે પ્રાપ્ત થશે. એમ મારી પણ હું જાતિ ભેદમાં માનતો નથી. બધાને એક જ નજરે જોઉં છું. માંગો એ મળશે. ખખડાવો અને ઉઘડશે. અરે બેઠા શું રહે છો? ખખડાવો. अरे पण काय અરે તારું માથું. બાલિકે, નજીક આવો. मैं बालिक
તું અહીંયા આવ. બેસી જા. અરે જવાય જવાય, ગુરુજી બોલાવે તો બેસાય ખરું. પૂર્ણ પ્રાપ્ત કર. મારા સ્ટીલા પણ એ બાકી રહી ગયેલી. આવો બેસો અને તમે પણ જ્ઞાનનો લાભ લો. તારું શરીર જોતા મને લાગે છે કે મને પણ લાગે છે મારે એને ખાસ પ્રસાદ આપવો પડશે. એ જ મને લાગતું હતું. અરે વાહ મહારાજ, વાહ, તમે તો ચમત્કારી છો મહારાજ. આ તો હજી શરૂઆત છે. એ શકુ, ચાલ આપણે એમની ભક્તિ કરી ને આપણી મનની ઈચ્છા પૂરી કરી લઈએ તો. ઓ બાઈ मी તો માંગના રાજા ચાંગલા લહાન બાબા. હા, અત્યારે? અરે પણ હજી તો તારા લગ્ન નથી થયા. જો આ સંતાન પ્રાપ્તિ તો છે ને નસીબની વાત છે, એમાં મહારાજ બિચારા શું કરી શકે? મહારાજ બધું જ કરે. હા, શકુને ચાંગલા લહાણ બાબા પ્રાપ્ત થશે. મહારાજ માને છે કે ભક્તોનો સંતોષ એ જ અમારા સંતોનો મુદ્રા લેખ છે. ગુરુજી, નાની ભક્તિ નાનું ફળ, મોટી ભક્તિ મોટું ફળ. ફળ તો મળશે જ. મહારાજ, મારા લગ્નને 10 વર્ષ થઈ ગયા, પણ હજી મને સંતાન સુખ પ્રાપ્ત નથી થયું. આમાં મારે નસીબને દોષ દેવો પડે છે. બોલો. દોષ મારો છે, ગુરુજી, એમના નસીબનો દોષ નથી. તમે ફિકર નહીં કરો. અચાનક મારી સમાધિનો સમય થઈ ગયો છે. બાપરે, સંભાળજો. ચાલો ચાલો. તમે લોકો અંદર આવો. હું સમાધિમાં બેસીશ અને માત્ર 5 જ મિનિટમાં હું તમને કહીશ કે તમને સંતાન પ્રાપ્તિનો યોગ છે કે નહીં. આવો, ડરો નહીં. આવો. ચાલ શકુ, ચાલ ને. તમે 2 જણા છો. હા મહારાજ. વિજય, ગુરુજી, તારે પણ અંદર આવવું પડશે. મહારાજ કી જય હો. શીલા, શીલા, એ શીલા, શીલા. એ શું માંડ્યું છે આ શીલા શીલા? હે, ને કોણ છો તમે? અરે બધું જવા દો. તમે કોણ છો? ક્યાંથી આવો છો? છો તો પછી સેવકની જેમ વર્તો. કોના સેવક છો? ભગવાન ભસ્માસુરના. ભસ્માસુર એટલે પેલો અસુર. એ ક્યાં છે? ક્યાં એ? ક્યાં છે? ક્યાં? ખામોશ. ભગવાન ભસ્માસુર અત્યારે અંદર છે. અંદર? અંદર ત્યાં ને શું છે? ખબરદાર, જો એક ડગલું પણ આગળ વધ્યા છો તો ભગવાન ભસ્માસુર અત્યારે સમાધિમાં બેઠા છે. અરે એ મને જોશે ને એની સમાધિમાંથી ઊભો થઈ જશે. તું આગો ખા. ખબરદાર, મને ધક્કો માર્યો છે તો હું પડી જાત તો. પડી જાત. આ બધું હું નહીં ચલવી લઉં. શીલા, એ શીલા, આવવા દે શીલાને. શું છે શેઠ? શું બૂમાબૂમ માંડી છે હવે? શીલા, તું આવી ગઈ? આવી ગઈ, બોલો. શીલા, સાચી વાત એ છે આ સાચી વાત એ જ છે કે આ બધું ધતિંગ છે. આ લોકો ધુતારા છે, ડોંગી છે. ના, આપણો જે અજય છે ને, આ એ આપણો અજય અસુર છે. અસુર. ના, એ અહીંયા રહેવાનો છે. શેના માટે અહીંયા રહેવાનો છે? એના બાપનો બગીચો છે. ચૂપ. અત્યારે અજય સમાધિમાં બેઠો છે. એની સમાધિને તો હું ભાંગી નાખીશ. આવો. કોણ મારી સમાધિનો ભંગ કરવા બેઠું છે? જો શીલા, જો આ ડોંગી ધુતારો આને સહેજ હાથ શું પકડો. અત્યારે એને હાથ મૂકવા દે છે. અરે અજય, અજય નહીં, ભગવાન ભસ્માસુર. તને મોક્ષ મળશે. તને વિજય મળશે. ઓ મોક્ષદાતા ભસ્માસુરજી, મારે તમારી સાથે અગત્યની ચર્ચા કરવી છે. અરે માંગી લો બેન, માંગી લો. મહારાજ તો ખરેખર ચમત્કારી છે. હા, નહીં શકું. ઓ બાઈ મિની બગીતલા ચમત્કાર બગીતલા. काय म्हणावं हे माणसाचा. मी तर मागणार राजा, तुम्ही पण मागा. મારે જે માંગવું હશે ને હું માંગી લઈશ. અરે પણ બગી તો લો. અરે મારે નથી બગવું. અને તમે લોકો જાઓ ને, તમારું કામ કરો ને. શિષ્યાઓ, અંદર સમાધિ રૂમમાં બેસો. અરે મહારાજ, મારે માટે આજ્ઞા છે. તમે હું ઓફિસમાં. ઓફિસમાં.
અને ભસ્માસુરની તો બોલો ભસ્માસુરજી. સુરજી જાહેરમાં શીલા એકાંતમાં તો ભસું. ભસુ હા ચાલ એ નહીં ફાવે તો ભસનું. તો ભસનું ભસો. મારા બાપાએ મને ઘરમાંથી કાઢી મૂક્યો પહેરેલે લુગડે. તો હવે મારે શું કરવાનું છે બોલો એટલે પતે. હું અને મારો શિષ્ય અહીંયા રહેવાના છીએ. અને આ કડકા મંડલીનો ખર્ચો કોણ ઉપાડશે? ફંડ ઊભું કરીશું. જો હું આ ઘરમાં એકલી રહું છું એટલે તું અહીંયા રહે ને એ ના પોસાય, અને આ કડકા મંડલીનો ખર્ચો કરવો ને એ પણ મને ના પોસાય. એટલે તું મારી શિષ્યા બનવા નથી માંગતી? બનીશ, પણ આ રીતે તો નહીં જ. શીલા, ખર્ચાની ચિંતા નહીં કર, તમામ ખર્ચો હું તને આપી દઈશ. જો ભાઈ, વાતોમાં તો મને કંઈ રસ નથી, હું તો સાક્ષાત દર્શનમાં માનું છું. શીલા, આમાં રોકડા રૂપિયા છે. હું અને મારો શિષ્ય અહીંયા માત્ર 4 દિવસ રહેવાના છે. 4 દિવસનો આ ખર્ચ છે. ઠીક છે, 4 દિવસ તમે અહીંયા રહી શકો છો, પછી અહીંયાથી જતા રહેવા. કબૂલ છે શીલા, હું ચાલ્યો જઈશ, પણ ધીરે ધીરે આ દુનિયાને મારા ચમત્કારની ખબર પડશે ને ત્યારે પણ એમાં માત્ર મને તારો સપોર્ટ જોઈએ છે. હું સપોર્ટ આપીશ તને. મન શાંત થઈ ગયું છે, હું સમાધિમાં જઈશ. એકાંત, મનન, ચિંતન. શીલાબેન, જલ્દી તૈયારી શરૂ કરો. મહારાજ કહે છે તૈયારી શરૂ કરી દો. અરે પણ શાની? અરે મહારાજ પધારી રહ્યા છે એની. અરે ભાઈ લવકર લવકર બધી તૈયારી કરવાના છે. ફૂલ, કંકુ, ચોખા બધું. હા હા હા, તૈયારી કરો, જરાક પાથરનું પાથરો. મહારાજ ક્યાં બેસવાના છે? જો ભાઈ, મહારાજ અહીંયા જ બેસવાના અને મહારાજની સેવા કરવાનો હક તો આમચા જ. અને એ અમે કરવાના છો. હા તો સેવા કરો, મારું મોઢું ના જુઓ. હા તો બધું બરાબર છે. હવે હું મહારાજને બોલાવું છું. હા મહારાજ પધારો, પધારો મહારાજ, પધારો. તમારું ભાગ્ય હું બદલી નાખીશ. શીલા, એમનું ભાગ્ય હું બદલી નાખીશ. એક એવો અગમ્ય ચમત્કાર કરીશ કે દુનિયા જોતી રહી જશે. ખરું ને મિસિસ વાયડા? જી મહારાજ. ભસ્માસુરજી, તમારી પાસે જો કોઈ સારી ક્વોલિટીનો મંત્ર હોય ને તો મારે મારું પણ ભાગ્ય બદલવું છે. તમારું ભાગ્ય હું બદલીશ. એ કેવી રીતે? હવે તમે વધારે ડબડબ ડબડબ ના કરો, નહીં તો હું તમને અહીંયાથી કાઢી મૂકીશ. એ શું તું વારે ઘડે મને ઓફિસમાં મોકલે છે ને બહાર કાઢી મોકલે છે? હવે જો યાદ રાખજે, હું અહીંયાથી બધાને બહાર ના કાઢું ને તો મારું નામ પ્રેમજી પૂજારા નહીં. શીલા, શકુ ક્યાં ગઈ? શકુને બોલાવો. છોકરી કામકાજમાં બહુ જ હોશિયાર છે, એ પણ ભલે દર્શનનો લાભ લે. લેવા દો, લેવા દો. મહારાજ કોની તરી આલા હે? કોણ છે? માહિત નહીં. શીલા દેવીનું ઘર આજ છે. હા, હું શીલા પોતે. બોલો, શું કામ હતું? કામ તો ખાસ કાંઈ નહોતું, પણ સમાચાર મળ્યા છે કે ભગવાન ભસ્માસુરજી પધાર્યા છે, એટલે એમના દર્શનનો લાભ લેવા આવ્યો છું. અવશ્ય, તમને અવશ્ય લાભ મળશે. બિરાજો, ઉપર ને નીચે. ભક્ત, બહુ દૂરથી આવ્યા લાગો છો. ના મહારાજ, નજદીકથી જ આવ્યો છું, પણ આ તમારો તેજ અને દમામ જોઈને મારી આંખો અંજાઈ ગઈ છે. મહારાજ, હું તમારા માટે કંઈક લાવ્યો છું. મૂરખ જીવ. અરે મહારાજ તો કદી કઈ ખાતા જ નથી. ક્યારથી? જ્યારથી મને અલૌકિક ચમત્કારિક શક્તિ પ્રાપ્ત થઈ ત્યારથી. એ હાયલા મહારાજ, એ તમને પુનર્જન્મ યાદ છે? મિસિસ વાયડા, હા? આવો સવાલ કરવાનો? વોટ અ સિલી ક્વેશ્ચન. અરે મને મારો પુનર્જન્મ તો શું,
તમારા લોકોનો પણ આગલો જન્મ યાદ છે. અરે ઘણી વખત હું રામ અને રાવણનું યુદ્ધ યાદ કરું છું ને તો મને જે હસવું આવે છે હે મહારાજ હશે એટલે તારે હસવાનું નહીં. ચૂપ. અને મહારાજ તમે કેમ ચૂપ થઈ ગયા? તમે હસો, તમારાથી તો હસાય. શીલા, તારે મને કઈ પૂછવું છે? ના ભસ્માસુરજી, મારે તમને કાંઈ નથી પૂછવું. આ દેવોને જલ્દીથી પ્રગટાવો એટલે હું જાઉં, મારી અપોઇન્ટમેન્ટ છે. દેવો ક્યારેય પોતાની એપોઇન્ટમેન્ટ ચૂકતા નથી, ટાઈમસર આવી જ જતા હોય છે. દેવો, દેવો, દેવો! આવો, 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 આવો! બ્રહ્માજી, વિષ્ણુજી, મહાદેવજી, આવો, આવો, આવો! બ્રહ્માજી, તમે અહીંયા પધારો. વિષ્ણુજી, તમે અહીંયા નહીં આવતા, જગ્યા નથી, તમે અહીંયા પધારો. અને મહાદેવજી, તમે અહીંયા આવીને ઊભા રહો. આહા! મિસિસ વાયડા, જી મહારાજ. મહાદેવજીને પગે લાગો. હા હા મહાદેવજી, મને આશીર્વાદ આપો. હે કન્યા, અમે તને આશીર્વાદ આપવા પૃથ્વી પર આવ્યા છીએ. હવે તારું ભાગ્ય બદલી નાખીશું. સૌભાગ્યવતી ભવ, આયુષ્યમાન ભવ, અષ્ટપુત્ર ભવ. નાલાયક! અરે મહાદેવજી, તમે હરામખોર પાજી! ગરમ નહીં થવાનું મહાદેવજી. છોડ મને, છોડ! મહાદેવજી આશીર્વાદ આપો. ચૂપ! અરે આ બધા ઢોંગ છે. હવે તારા દેવો ક્યારેય નહીં બોલે. મેં એને પકડી લીધો છે. ચૂપ! ને છોડી દે એને. અરે શું છોડી દે? એ જરા પણ વધારે પડતો અવાજ કર્યો છે ને તો તીસરા લોચન ખોલ દઉંગા, ભસ્મ કર દઉંગા. અરે ખોલ, તારે જેટલા નયન ખોલવા એટલા ખોલ. ત્રીજું, ચોથું ખોલ તું તારે. અરે શીલા, હું તને કહું છું, આ ઢોંગી છે, દૂતારો છે, એની પાછળ પોલીસ પડી છે, એને બહાર કાઢ. પાછળ નહીં, આગળ. કાલ સુધી પાછળ હતી, હવે આગળ છે. એટલે તમે શું કહેવા માંગો છો? હું સીઆઈડી ઇન્સ્પેક્ટર પ્રશાંત. તમારી પાછળ મિસ્ટર અજય અમે કેટલા દિવસથી પડ્યા હતા, પણ આજે તમારા પહેલા પુરાવાના આધારે તમારી છેતરપિંડીના ગુના હિસાબે ધરપકડ કરવામાં આવે છે. યુ આર અંડર અરેસ્ટ. તથાસ્તુ. મહારાજ, 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 મને આશીર્વાદ આપો. તમારી શિષ્યા બની ગઈ છું. આશીર્વાદ આપીને મારી મનોકામના પૂર્ણ કરો મહારાજ. અરે શું ધૂળ આશીર્વાદ આપે? ત્યાં છે કોણ જે આશીર્વાદ આપે? શું માંડ્યું છે તમે લોકોએ આ બધું? બાય અસા બૂમાબૂમ કરો નકા. શાંતિ રાખો. મહારાજ સમાધિમાં છે, ચૂપ બેસો. મારું માથું સમાધિ? અરે ત્યાં કાંઈ નથી, ફક્ત હવા છે, હવા. મહારાજ, મહારાજ, હવે ઘણો બધો સમય પસાર થઈ ગયો. હવે તો આશીર્વાદ આપો. મહારાજનો અવાજ સાંભળ્યો? મને મહારાજનો અવાજ સંભળાય છે, પણ મહારાજ કહે છે કે હવે પાછા ક્યારેય નહીં આવે. અરે તે ક્યાંથી પાછા આવે? પોલીસ પકડીને લઈ જાય પછી છોડી થોડી દે તરત જ. હરરરર, હવે મારા આશીર્વાદનું શું થશે? માંડ કરીને વર્ષો પછી આ સંતાન પ્રાપ્તિના સુખની દેવ દર્શનથી મને પળ મળી હતી અને પોલીસ આવીને પકડી ગયા. પકડી ગયા મહારાજને. તે પકડી ગયા તો સારું થયું, નહીં તો સમય જતા તુંય દુઃખી થાત. અરે શીલાબેન, પણ આપણા દેવ પણ કમાલ છે. હા, પોલીસથી ડરીને ભાગી ગયા. અરે અરે દેવ હતા ક્યાં તે ભાગે? ના બાई होता मी बघितला. શું બગીતલા બગીતલા કરે છે?
અરે આ બધા ઢોંગ છે, ધતિંગ છે, શું થઈ ગયું છે? તમે લોકો મીટિંગ માંડીને શું બેઠા છો? ચાલ ચાલ, તારે કંઈ કામ નથી? બાકી આય કામ. હા તો કામ કરની. અને તમારે કંઈ કામ નથી કરવાનું મિસિસ વાયડા? મારે તો નોકરી છોડી દેવી છે. અરે પણ શું કામ? પગાર ઓછો પડ્યો, કામ વધારે લાગ્યું? ના, તે બાઈ મહારાજને પોલીસ પકડુન ગયેલા ને, તેમને ગમ્યું નહીં. તો તમારે નોકરી છોડી દેવી છે? ઓફો મિસિસ વાયડા, આમ નર્વસ થઈને થોડી કામ ચાલે. અરે આપણને સ્ત્રીઓને તો આવા ઢોંગી ધુતારાઓ ડગલે ને પગલે મળ્યા જ કરે. અરે પણ આપણે આપણા મનને મક્કમ રાખવાનું હોય ને આગળ વધવાનું હોય. આમ ના કામ ચાલે મિસિસ વાયડા. અરે એટલે બેન તમે પણ? હા, હું પણ મારા મનને કાબૂમાં રાખું છું, મક્કમ રાખું છું, અને એટલે જ મારા મનને શાંતિ મળે છે. પણ બેન એ બધાની તમને શું જરૂર પડી? મિસિસ વાયડા, તમે અહીંયા કામ પર આવ્યા છો ને ત્યારથી હું તમને મારા સ્વજન માનું છું. અરે હું મારા મનને કાબૂમાં રાખું છું. મારું દુઃખ, મારા અરમાન વર્ષોથી મેં મારા મનના કોઈ ખૂણામાં છુપાડીને રાખ્યા છે. પણ જ્યારે દુઃખ અસહાય બની જાય છે ને ત્યારે મારે જુઠ્ઠાણાનો સહારો લેવો પડે છે. અને એટલે જ હું તમને પણ કહું છું કે મનને મક્કમ રાખો અને કામે લાગો. જાઓ, દરવાજો ખોલો. હલો વકીલ સાહેબ. વકીલ સાહેબ, જો હું ભૂલતો ન હોઉં તો આ સંબંધ આપણે બીજી મુલાકાતમાં જ પૂરો કર્યો હતો. કયો સંબંધ? વકીલ સાહેબ કહીને સંબોધિત કરવાનો સંબંધ. હવે તો બસ ફક્ત ડાર્લિંગ. તમે બહુ જ આગળ વધી રહ્યા છો. હા હા, એકવાર હું આગળ વધું ને અને એના પછી હું વિચાર કરતો જ નથી. બસ મિત્રતા કરવી, અને મિત્રતા કરવી તો અંત સુધી નિભાવવી. બોલો, શું લેશો? આજે કંઈ લેવા નહીં, પણ તમને આપવા માટે આવ્યો છું. અને એ પણ એક સમાચાર. તમારી વિનંતીને માન રાખીને મેં અજયનો કેસ હાથમાં લીધો. ખૂબ જ મુશ્કેલ હતું, પણ કાયદાના આટાપાટા ગૂંટવીને હમણાં મેં અજયને જામીન પર છોડાવ્યો છે. વેરી ગુડ. એ અત્યારે ક્યાં છે? એના પપ્પાના ઘરે કે પછી? એના કોઈ મિત્રના ઘરે ગયો છે. વિજય શિકારીને ત્યાં ગયો છે. એના પપ્પાએ તો એને મિલકતમાંથી હિસ્સો આપીને છૂટ્ટો કરી નાખ્યો. પણ હા, સમય જતાં એના પપ્પાને હું સમજાવીશ. થેન્ક યુ વેરી મચ. જો હવે આ વકીલ તરીકેનું મારું કામ તો પૂરું થયું. હવે મિત્ર તરીકેનું કોઈ કામ બાકી હોય તો બોલો. નો થેન્ક્સ. થેન્ક્સ. અરે હા, જો આ થેન્ક્સ પરથી મને યાદ આવ્યું કે 50 કરોડના વસિયતની જે વાત હતી ને, એકદમ રાઈટ ટ્રેક પર ચાલી રહી હતી. હા, અને તમને ખબર છે શીલા, અત્યારે પ્રેમ પૂજારા અને અજય બંને દુશ્મન થઈ ગયા છે એકબીજાના. એની ચિંતા તમે ન કરો, એ લોકોને હું સંભાળી લઈશ. નો પ્રોબ્લેમ. તમે સંભાળતા હો તો પછી એનાથી મને કંઈ જ ફરક પડતો નથી, રાઈટ? હા, પણ હવે તમે મને એમ કહો કે તમને ઉતાવળ તો નથી ને? ના 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 ના, ઉતાવળનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. એટલે આજે તમારે કંઈક લઈને જ જવું પડશે. ચા, કોફી, ઠંડુ? નહીં શીલા, સમ ઓફ ધ નેક્સ્ટ ટાઈમ. ઠીક છે, બાય. ડાર્લિંગ. આ વખતે પણ છે ને આને આમ કર્યું, લાફો નથી માર્યો. કમાલનો માણસ છે. લાફા ખાતો જાય છે ને મલકાતો જાય છે. પણ આ વકીલ પહેલો જોયો કે જે ક્લાયન્ટના ઘરે પોતે ધક્કા ખાય છે, અને એ પણ સમયે કસમયે. અત્યારે તો કોર્ટનો ટાઈમ છે. મને લાગે છે કે બીજા બધા કેસ છોડીને હવે આ કેસ પાછળ જ પડ્યો છે. માય ગયું શીલા, શીલા, શીલા ડાર્લિંગ. અરે અહીંયા બેઠી છું, બૂમા બૂમ શાના કરો છો અને મને ડાર્લિંગ છે ના કહો છો? તમે મને ડાર્લિંગ કહો એ મને બિલકુલ ગમતું નથી. પણ કેમ? અરે શું કેમ? પેલા દિવસે તમે મારા ઘરમાં પોલીસ લઈ આવ્યા અને અજયને પકડાવ્યો, ત્યારથી તમારે મને ડાર્લિંગ કહેવાનો હક ખતમ. તું સમજતી નથી શીલા. એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર. હું જાણું છું કે તને દુઃખ થયું હશે, પણ એ ઢોંગી દુતારો આને લાયક જ હતો.
અજયને ધૂતારો શું કામ કહે છે તું? તું શું કહું એને એ વારે ઘડે મને ક્યાં કરતો તો તીચડા નહીં ખોલુંગા તો કરી દીધો જેલ ભેગો. હવે અંદર બેઠો બેઠો તારે જેટલા ને જ્યાંથી નયન ખોલવા હોય ને તે ખોલ્યા કરજે. અરે એ ગમે તે હોય, એ તમને આડો આવતો તો? અરે એ મારી સંસ્થાને આર્થિક મદદ કરતો તો ને આ હું જરાય નહીં ચલાવી લઉં બસ. તું શું કામ ચિંતા કરે છે? હું બેઠો છું ને, એ બાવો ગમે ત્યાંથી આમ તને ચેક કાઢીને આપતો તો ને બાવો બનીને, તો હું બાવા બન્યા વગર તને ચેક કાઢીને આપું છું. આલે, મારો એક બીજો વેપારી મિત્ર છે, એણે 50,000 રૂપિયાનું દાન તારી સંસ્થાને આપ્યું છે. મારી વાત માન શીલા, એને ભૂલી જાય એ ધૂતારાને. એને 7-8 વર્ષની સજા નક્કી જ સમજ, અને એને જામીન પણ નથી મળવાના, જોજે. હવે તમે થોડીક વાર ચૂપ બેસશો? આ જીભ છે કે મશીન? જરાક વાર શાંત થશો તમે? લે બસ. પેલો વિજય છે ને, વિજય અરે એ પણ ચૂપ ચૂપ! કેટલું બોલો છો તમે? એ તું ક્યાં ચાલી? અરે હું ફ્રસ્ટ્રેટ થઈ ગઈ છું, મને આરામની જરૂર છે. મેન્ટલી સ્ટ્રેસ્ડ આઉટ થઈ ગઈ છું તમારાથી હું. અરે પણ માનસિક ત્રાસ માટે મગજ જેવું કંઈ જોઈએ છે તારી પાસે? હલો સાંભળ શીલા, આ બૈરાઓનું પણ છે ને જૂના ઘડિયાળ જેવું જ હોય છે. ક્યારે બગડી જાય અને ક્યારે ચાલુ થઈ જાય એની કંઈ ખબર જ નહીં પડે. આ બગડેલું ઘડિયાળ હતું, માંડ સુધારવા ગયો ત્યાં પાછું બગડ્યું. માય ગયું, મારે બીજા કામો કરવા પડશે, અને ભૂલી જવા દે હમણાં. મહારાજ તમે ક્યાં છો? ક્યાં છો તમે? અરે તમારા વગર મને કાંઈ નથી ગમતું. મહારાજ, શકુ, એ શકુ. અરે ભાઈ મને તો કઈ સમજાતા નથી. આ પોલીસ આવ્યા અને મહારાજને પકડી ગયા. મહારાજને? મહારાજ મહારાજને પકડી ગયા? ક્યાં છે મહારાજ? તને દેખાય છે? નહીં ને? પણ શકુ, હમણાં હું અંદર લેટર ટાઈપ કરતી હતી ત્યારે હું સૂઈ ગઈ હતી. મને ઊંઘમાં સપનું આવ્યું. સપનામાં મને મહારાજે દર્શન દીધા, અને મહારાજે મને શું કહ્યું ખબર છે? હવે હું ક્યારેય પાછો નહીં આવું. હા, એ શકુ મહારાજ પાછા નહીં આવે તો પછી મારા આશીર્વાદનું શું થશે? શકુ, હોઈલ ભાઈ હોઈલ, તમે રડો નકા. ચલા શકુ, તું હાય ના, તું મને લઈ સાથ આયો. શકુ, શીલા, 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 શું છે? શું છે? શું છે? એક મિનિટ ઓફિસમાં ટાટ્યો નથી થકતો? હજી હમણાં તો તમે ગયા છો અહીંયાથી. શું છે બોલો? શીલા, હું અહીંથી બહાર નીકળ્યો અને મારા મોબાઈલ ઉપર ફોન આવ્યો તો શું? તો તારામ જલ્દી બોલો ને. અરે હું તને કઈ રીતે કહું? પેલો અજય જેલમાંથી નાસી છૂટ્યો છે અને મને મારવાના પ્રયત્નો કરી રહ્યો છે. હે, એ નાસી છૂટ્યો? તમને મારવાના પ્રયત્ન કરે છે? હવે મારું શું થશે? હું એ જ તો કહું છું કે હું મરી જઈશ તો પછી તારું શું થશે? હા, એને શું કહ્યું? એ તમને ક્યારે મારવાનો છે? હવે શું મુહૂર્ત જેવી વાત કરે છે? મારવા માટે કઈ મુહૂર્ત થોડો કાઢવાનો છે? જેવો સામો મળશે ને એવો મારશે, એવું ફોન કરનારે મને ફોન ઉપર કહ્યું. સોલ્યુશન સામેથી નહીં મળતા, પાછળથી મળજો. અને જો સામે, જ્યાં સુધી આ ચાલે ને ત્યાં સુધી તમારે અહીંયા નહીં આવવાનું. કેમ? ક્યાં સુધી? જ્યાં સુધી તમને મારી ના નાખે. પછી તમે આવો તો મને જરાય વાંધો નથી. હે, આવી ગયો લાગે છે. અજય જ છે. અને એના હાથમાં છે ને રિવોલ્વર જેવું કંઈક દેખાય છે. જો ને અંદર ગોળી છે, ગોળી. એને બોલાવું? એને કહું છું દાબે એટલે ખબર પડી જશે ગોળી છે કે નથી. ના, મારે ગોળીથી નથી મરવું. તું મને છે ને ઝડપથી ક્યાંક સંતાડી દે, અને કેતી નહીં કે પાછો હું અહીંયા સંતાયો છું એમ. સંતાડું છું, પણ પાછું ડોક્યું ના કરતા. નહીં. ડોક્યું ના કરતા. નહીં. જાઓ પેલા બેડરૂમમાં જાઓ અને પલંગની નીચે સૂઈ જાઓ. ભલે. શીલા, બેડરૂમમાં પલંગની નીચે, ઉપર શું તો પડખા પર. કહ્યું જાઓ કહ્યું ને. આવ અજય આવ. શીલા, મને બચાવી લે. અરે શું થયું તને? અરે શું થયું? તારો પેલો લોચાવાળો છે ને, એણે મને જામીન પર તો છોડાવી લીધો અને મારો કેસ પણ હાથ પર લીધો. પણ ચાલે તો પણ પેલો પ્રેમજી
પ્રેમજીએ શું કર્યું? અરે હું વિજયને ત્યાં હતો ને તો એના મોબાઈલ પર કોઈનો ફોન આવ્યો કે ગાંડુ તું કોર્ટમાંથી તો ભલે જામીન પર છૂટી ગયો પણ પ્રેમજી હવે તને નહીં છોડે. એણે માણસો રોક્યા છે ખૂન કરવા માટે. એ મારું ખૂન કરીને મને મારી નાખશે. હે? એને એવું કહ્યું? એ તારું ખૂન કરવા માંગે છે? હા. અચ્છા. એ ખૂન કરીને મને મારી નાખવા માંગે છે. બોલ. હાય હાય, તો આપણે કંઈ કરવું પડશે નહીં? હા. એક કામ કર, તું જરાય ડર નહીં. હું છું ને તને બચાવવા વાળી. હું તને બચાવી લઈશ. એકવાર એને તને મારવા તો દે, પછી હું જોઈ લઈશ એને. એ મારવા તો દે, પછી એમાં શું જોવાનું? એ નહીં મારે એ જોવાનું. અરે કાંઈ વાંધો નહીં, તું ચિંતા નહીં કર ને. એક મિનિટ, આવી ગયો લાગે છે. આવી ગયો. કોણ છે? વિજય છે? ના ના, તો પ્રેમજી. પ્રેમજી. ઓ માં, એ મને મારી નાખશે. મને કસ્ટમ છુપાવી દે, મને છુપાવી દે. છુપાવું તને? ના, મને લાગે છે કે મારે તને સંતાડવો નથી. હું એક કામ કરું છું, એને અંદર લઉં છું અને કહું છું કે ચાલ માર આવે. જવા દે, એવું નથી કરવું આપણે. તું જા પહેલા રૂમમાં જઈને સંતાઈ જા. એ આવે એટલે હું એની સાથે વાત કરું છું ને એના વિચારો પૂછી લઉં છું. તું જા. વિજય, અજય આવ્યો તો અહીંયા? ના નથી આવ્યો. કેમ? શું કેમ મને સમજાતું નથી શું થઈ રહ્યું છે. સૌથી પહેલા અજયને ફોન આવ્યો અને હવે આ જો, હવે મને આ ચિઠ્ઠી મોકલાવી છે. ચિઠ્ઠી? હા, લખે છે કે શીલા સાથે તમારી જૂની ઓળખાણ તાજી કરવાની કોશિશ કરી છે, કે એની સાથે સંબંધ વધારવાનો પ્રયત્ન કર્યો છે, તો જાનથી જશો. મારા માણસો તમારી પાછળ જ છે. અરે કોણ હોઈ શકે? લાવ, મારે જોવું તો પડશે જ, તપાસ કરવી પડશે. જો ચિઠ્ઠી. જો ચોક્કસ ખાતરી તો નથી, પણ મને લાગે છે કે આ અક્ષર મારા કાકાના છે. હા, બહુ જ ખતરનાક માણસ છે. હો, તારે બહુ જ સંભાળવું જોઈએ એમનાથી. હવે આ લાગે છે એ ઊભી રે. કાકા છે. આ તો હોય જ નહીં. તું પાછી જોવા ગઈ છે ત્યાં? મારી વાત સાંભળ, મને ક્યાંક સંતાડી દે. જો અત્યારે બહાર જવાનો મારી પાસે કોઈ રસ્તો નથી, મને ક્યાંક સંતાડી દે. ક્યાં સંતાડું? કયા? સંતાડી દે મને. ના, પણ કયા રૂમમાં સંતાડું તને? હું આ રૂમમાં તો નહીં. તું ઓફિસમાં ચાલ. તને હું ઓફિસમાં સંતાડું. તું ઘરમાં ઓફિસ રાખે છે? હા, ચાલ. આઈ વર્ક એટ હોમ. કમ ઓન. હાશ, બધું શાંત લાગે છે. અહીંયાથી ગયો લાગે છે, પણ ના, ક્યાંય છુપાયો પણ હોય. ચેતતા નર સદા સુખી, અને હું નર તો છું જ. હથિયાર હાથમાં રાખેલું સારું. શાંતિ થઈ ગઈ લાગે છે. પેલો ગયો લાગે છે. વાહ! પણ ના, એ કાગડો કદાચ અહીંયા આટલામાં સંતાયો પણ હોય. ચેતો નર સદા સુખી, અને હું નર તો છું જ. હથિયાર હાથમાં રાખેલું સારું. છે આ લોકોને. ગયો? હા, ગયો. પણ તમે શું કામ પાછા બહાર નીકળ્યા અને તમે ત્યાં સંતાયા હતા ને? અરે પણ તારો તો કઈ પલંગ છે કે શું છે, મને કાંઈ સમજાતું નથી. પલંગ એટલો બધો નીચે છે ને કે માંડ માંડ અંદર ગયો તો માંડ માંડ બહાર નીકળ્યો. અરે પણ એમાં વાંક મારા પલંગનો નથી. તો અરે પણ આટલું મોટું માથું રખાય? આટલું મોટું માથું લઈને તમે પલંગ નીચે જાઓ, પછી બહાર ક્યાંથી નીકળો? હવે જાઓ, તમે પાછા જઈને સંતાઈ જાઓ. શીલુ ડાર્લિંગ, હું અહીંયા કઈ સંતા કુકડી રમવા માટે નથી આવ્યો. અને જો હવે તારે સંતા કુકડી રમવી હોય ને તો તારો દાવ, તું જઈને સંતાઈ જા. હું જાઉં છું મારી ઓફિસે. ભાઈ હા, જાઓ. કોઈ વાંધો નહીં, જાઓ. પણ અજયનો એક સંદેશો સાંભળતા જજો. શું? અજયે કહ્યું છે કે હું તો જાઉં છું, પણ નીચે મારા 2 માણસો ઊભા છે પ્રેમજીને ખતમ કરવા માટે. ઓ, એટલે મને ખતમ કરવા માટે એણે માણસો રાખ્યા છે, બધાને ભેગા કર્યા છે.
થવા દે કેટલાને ભેગા કરે છે. અને એના માણસ એટલે કોણ? પેલું શિકારી શક્કરિયું. આવવા દે, બધાને સાથે આવવા દે. આ લાકડું જોવું છે ને, બધાને એક નાકેથી કેનવાસના તાંકાની જેમ ચીરી નાખીશ. ચારારારારારા, ચારારારારારા, ચીલા. શું થયું તમારું ચરરરરરર બંધ કેમ થઈ ગયું? તું મારી આગળ છે ને, હા, આ તો આ પાછળથી મને કોઈ કંઈક અડાડી રહ્યું છે. જો તો કેનવાસ નો તાકો છે. ગોળી બંદૂક લઈને ઊભો છે તમને મારવા માટે. ચરર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 ર
મિલનો તાકો છે એ. હું શું કામ પૂછું? એ તો તમારી સાથે વાત કરવા આવ્યો છે. કોઈએ કાંઈ પૂછવાની જરૂર ના. સમજી ગયો પ્રેમજી? બોલો જી. હા, પેલો અજય તો બચી ગયો, પણ હું તને નહીં છોડું. અને એ શીલા, મને તારા ઉપર પર બહુ ગુસ્સો છે યાર. મને શંકા હતી કે ત્યાં ઉંદરને ઘરમાં છુપાડ્યો છે. હવે ઘર મારું છે. હું ઉંદરને છુપાડું, બિલાડાને છુપાડું, છછુંદરને છુપાડું, જેને છુપાડવું હોય એને છુપાડું. તમારે શું કામ છે? સીધે સીધું કોને એટલે પતે. ધમકી આપે જ? નહીં. એક ધમકી આપે જ? ચૂપ રે તું. નહીં કર. હું શીલા સાથે વાત કરું છું. ધંધાદારી મવાલી ધમકી આપે છે શીલા. આનું પરિણામ સારું નહીં થાય. હવે છઠ પરિણામથી ડરે બીજા. અરે તું શું કરી લઈશ? મારીને આને મારી નાખીશ ને? મારી નાખ. લૂંટીને આનો જીવ લૂંટી લઈશ ને? લૂંટ. હા. એ તમને ધમકી આપે છે અને તમે મારું ખૂન કરશો. કમાલ છો યાર તમે. હું તો હુકમનો તાબેદાર છું ભાઈ. અહીંયા ખૂન કરવા માટે આવ્યો છું અને ખૂન કરીને જ જઈશ. કઈ વાંધો નહીં. પણ ભાઈ, મને એકવાર દેવીની પ્રાર્થના કરી લેવા દે. શીલા દેવી, તમે હર ઘડી મારા દિલમાં વસ્યા છો. તમે મારું રક્ષણ કરો, મારી રક્ષા કરો. તમારા ચરણોમાં મને શરણ આપો શીલા દેવી. ઠીક છે, હું તને શરણ આપીશ. ભાઈ જો, તારે એને મારવો હોય ને તો અહીંયા તો નહીં જ મરાય. એ છે ને મારી શરણમાં છે. શીલા, શું કહ્યું તમે? હે ભાઈ, હા અમને કહ્યું તો અહીંયા તમને નહીં મરાય કેમ? હા. ચાલ ઉભો થા. ચાલ આ બહાર જઈએ. ચાલ બહાર નીકળ. નહીં. એ નીકળ બહાર. નહીં. નહીં તો મારા 4 માણસો બહાર ઊભા છે, સમજો? તને છેક સુધી પહોંચાડી દેશે. નીકળ. નહીં. એક મિનિટ ભાઈ. મરનારની છેલ્લી ઈચ્છા તો પૂછો. હા બોલ, શું છે? મને મારવાના તને કેટલા રૂપિયા મળ્યા છે? 50,000 અને એ પણ રોકડા. આને મારવાના 50,000 બહુ કહેવાય. મને મારવાના 50,000. હવે હું તને કેટલા રૂપિયા આપું જેથી કરીને તું મને જવા દે? વોટ ડુ યુ મીન યાર? ઇંગ્લિશમાં બોલે છે મારો વાલો. ઇમ્પોર્ટેડ ઇંગ્લિશ, ફૂલ ફોરવર્ડ ઇંગ્લિશમાં બોલે છે. એટલે હું તને એમ કહું છું કે તને મને મારવા માટે 50,000 રૂપિયા મળ્યા છે, તો હું તને કેટલા રૂપિયા આપું જેથી કરીને તું મને જીવતો જવા દે? 1 લાખ રૂપિયા અને એ પણ રોકડા. આને કેને કઈ ઓછું કરે? કેશ પેમેન્ટ રહે તો એક ડિસ્કાઉન્ટ. અરે ભાઈ, 1 પૈસો ઓછો નહીં થાય યાર. તમે સમજતા કેમ નથી યાર? અરે આને મારવા કરતા જીવનમાં વધારે પ્રોબ્લેમ છે. શું કરે છે? બોલ. એ મૂકે ચિરકુટ ફોન અંદર મોક. ચાલાકી નહીં કર, સમજો? વાત કરે ફે. પણ તમે કઈ ટૂંકમાં કંઈક પતાવો ને તો આપણે આ સોદો પાકો કરી નાખીએ. કેટલામાં પતાવત બોલ ને યાર તું. હવે એમાં એને શું પૂછો છો? નહીં. આ તો શું છે કે સ્ત્રીઓ જે હોય છે ને એ પુરુષોની કિંમત કરી શકતી હોય છે, સમજો? હા. આ સ્ત્રીઓ છે એટલા માટે ભગવાને પુરુષને ટપકાવ્યા છે. શું? ટપકાવ્યા છે, ટપક્યા છે. આ સ્ત્રીઓ વગર આપણી પુરુષોની ઓળખાણ નહીં ભાઈ. અને આમને પૂછવાનું એક મહત્વનું કારણ પણ છે. શું? અરે કેમ આમ કરો છો? આમને તમને શરણ આપ્યું છે ને, હા. એટલે આમની પણ હિસ્સો થયો કે નહીં? શીલા દેવી, મને તમે કહો, આને કેટલામાં પતાવું? એક કામ કરો, 1 લાખમાંથી 30,000 મારા, રાઈટ? તો એને ડિસ્કાઉન્ટ કરી દો. 70માં પતાવી નાખો. 70,000 હો લઈશ. રોકડા ને પણ અત્યારે છે, કેશ પૈસા છે અત્યારે.
મારી સાથે સાલું આવું જ થાય છે. શું જ્યારે જ્યારે બેંકમાં હું જાતે પૈસા ભરવા નીકળું છું ને તો હું આમ જ લૂંટાઈ જાઉં છું. એની કરતાં માણસને મોકલી દીધો હોત તો સારું થાત. લે ભાઈ, આ પૈસા વધારે હોય તો પાછા આપજે અને ઓછા હોય તો એને કે આટલામાં જ પતાવી દે. વાહ શેઠ વાહ, 70,000 રૂપિયા તો રોકડા આવી ગયા. શેઠ તમને ખબર છે, આ અજય કરતા તમે મને વધારે પૈસા આપ્યા છે, હા એટલે આજથી હું તમારો માણસ. બસ. તમે ચિંતા નહીં કરો, હવે જોજે. તમારી પાછળ જ ઊભો છે. હવે જોજે અજયને હું જોઈ લઈશ. હા, શું જોઈ લઈશ? શું અજયને જોઈ લઈશ? અરે હવે આ 70,000 રૂપિયાને હું માર્કેટમાં વટાવા જઈશ. હું આગળ અને આ મારા 70,000 રૂપિયા મારી પાછળ. ચાલો 70,000 આવી જા. જો તું નીકળ, હું આવું છું. નીકળ તો નીકળ. શીલા, લે આ 70,000 રૂપિયા રાખ. હવે તું મને કે તારે બિલ્ડિંગ ફંડ માટે બીજા કેટલા રૂપિયા જોઈએ છે? આ પૈસા તમે તમારી ફીસ સમજીને રાખી લો. હા, અને મને મારા બિલ્ડિંગ ફંડ માટે બીજા કોઈ પૈસાની જરૂર નથી. થેન્ક યુ. લોચાવાળા, આ શીલા તમને જેમ કે છે તમે એમ જ કરો, કારણ કે 50 કરોડનો વારસો મળશે તમને. લગ્ન કરશો તો આની સાથે. ચૂપચાપ તમે એ જ કામ કરો લોચાવાળા. ચાલો જરાક બહાર ફરી આવે. આવું છું શેઠ. ઉભો રે. આવ. બોલો હવે તમારું શું રહી ગયું અહીંયા? ક્યાં છે પેલો? પેલો કોણ? અરે પેલો પ્રેમજી, એ મને લાકડું લઈને મારવા દોડે છે. મારી સાથે આવું કેમ કરે છે? કારણ કે એ મારી સાથે લગ્ન કરવા માંગે છે. કોણ? પેલો પ્રેમજી હા તારી સાથે લગ્ન કરવા માંગે છે? હા તે હા પાડી? હા પાડી. અરે પણ મેં તને ક્યાં ના પાડી કે તે એને હા પાડી? જો મારે તો તારી સાથે જ લગ્ન કરવા હતા, પણ હવે તારા આ બધા પોલીસના લફડા થાય પછી તો મારે એની સાથે જ લગ્ન કરવા પડે ને. અરે પણ પોલીસનું લફલું લઈને પ્રેમજી આવેલો, હું નહીં. હવે એ ગમે તે હોય, પણ હવે મારા કાકાને નથી ગમતું કે હું તને પરણું, એટલે હું એને પરણી જઉં છું. શીલા, જો તારા કાકાને મનાવ કે તારા લગ્ન મારી સાથે કરે. ઠીક છે, તારે સાચે જ મારી સાથે લગ્ન કરવા છે? હા બેસી જા ને. જો મારી પાસે એક રસ્તો છે. હા, બોલ. તું છે ને પ્રેમજીની માફી માંગી લે. એ હું એની માફી માંગુ, પણ એ તો મને લાકડું લઈને મારવા દોડે છે. હવે ગમે તેટલા ભયંકર દુશ્મનો હોય, એકવાર ભેટીને માફી માંગી લે એટલે પછી મિત્રો બની જાય. કરેક્ટ? એવું કહેવાય તો છે પણ ખબર નથી. હા ઠીક છે, તું એક કામ કર ને. તું છે ને અંદર જઈને સંતાઈ જા. હમણાં પ્રેમજી આવવાના જ છે. એ આવે ને એટલે હું એમની સાથે વાત કરું છું, એમને સમજાવું છું, અને પછી હું છે ને 3 તાળી પાડીશ. ઓકે? અને પછી તું બહાર આવજે, એમને બેઠી પડજે અને માફી માંગી લેજે. ઠીક છે? આજો, આવ્યા જ લાગે છે. હું હમણાં આવી. 50 કરોડનો વારસો, આહા, ને શીલાની સાથે લગન. વાહ. પણ એને માટે મારે પેલાને ગળે લગાડવો પડશે. ગળા સુધી તો ઠીક છે, વાંધો નહીં, લગાવી લઈશું. 3 તાળી અને શીલા મારી. 3 તાળી અને શીલા મારી. આવો. જય બજરંગબલી, તોડ દુશ્મન કી નલી. સાલો પેલો 70,000 વાળો દરવાજો સુધી મારી સાથે હતો, પછી ક્યાં ભાગી ગયો એની કઈ ખબર જ નહીં પડી. બોલ. એ ભાગી નથી ગયો, એ અહીંયા આવ્યો તો. એને મને કહ્યું કે મેં મારા 2 માણસો રાખ્યા છે શેઠજીના રક્ષણ માટે. બસ સારું, બહુ સરસ કર્યું તે. પણ શીલા, હું તને છે ને, હવે હું તને અત્યારે એક વાત કહેવા માટે આવ્યો છું. બોલો ને. હું તને ખરેખર કહું, હવે મારાથી છે ને આમ એકલા નથી ફરાતું. મારાથી તારે આમ છુપો પ્રેમ નથી થતો. હવે મને તારી સાથે આમ જાહેરમાં પ્રેમ કરવો છે. મારે તારી સાથે લગ્ન કરવા છે શીલા. તમારે મારી સાથે લગ્ન કરવા છે? હા. અરે પણ એ કઈ રીતે થઈ શકે? મારા કાકાની તો ઈચ્છા છે કે મારા લગ્ન અજય સાથે થઈ જાય, તો પછી હું શું કરું? લગ્ન તારે કરવા છે કે તારા કાકાએ? હા, અને મને એ કે પહેલેથી તે મને કીધું હોત કે તું તારો કાકો કે એમ જ કરે છે તો હું બધા ડોનેશનના ચેક તારા કાકાને જ આપત ને.
હવે જો ને મારી તો બહુ જ ઈચ્છા છે, પણ કાકાની ઈચ્છા શું છે તારા કાકાની ઈચ્છા? કે મારા લગ્ન અજય સાથે થાય. અજય સાથે નહીં શીલા, અજય સાથે નહીં. તું કહેશે ને એમ હું કરીશ, ઘરના બધા કામ પણ કરીશ. તું હા પાડી દે, હું તારી સાથે લગ્ન કરીશ. હું તારા વગર નહીં રહી શકું શીલા. ઠીક છે ઠીક છે ઠીક છે, એક સોલ્યુશન આપું છું તમને હું. બોલ. તમે એક કામ કરો, તમે છે ને આ રૂમમાં જઈને સંતાઈ જાઓ. સાંભળો સાંભળો સાંભળો, સંતાઈ જાઓ. બેડની નીચે નહીં સંતાતા, ઠીક છે? ભલે. સંતાઈ જાઓ. પછી હું છે ને 3 તાળી પાડીશ અને પછી ગરબા રમવાના? ના ના ના, હું અજયને સમજાવીશ, પછી 3 તાળી પાડીશ અને પછી તમે બહાર આવજો અને અજયને ભેટી પડજો ને એની માફી માંગી લેજો. ઠીક છે? ભલે. ઓકે, ચાલો. 50 કરોડના વારસા માટે, એના માટે શીલા સાથે લગ્ન કરવાના, અને લગ્ન પહેલા પેલા અજયને મારે ગળે વળગાડવાનો. શું કામ નહીં વળગાડું? એને આખો વળગી ગઈશ, એની સાથે વળગાડ થઈ જઈશ. 50 કરોડ જો મને વળગવાના છે તો અજયને વળગીશ. જય બજરંગ બલી, તોડ દુશ્મન કી નલી. શીલા, મને તું એટલું કહીશ કે મારે ક્યાં સુધી આમ અંદર રહેવાનું છે? તું યાદ કર, આપણા જૂના દિવસો યાદ કર, કોલેજનો ટાઈમ યાદ કર, અને મને માત્ર એટલું કહી દે કે તું મારી છે ને મારી સાથે જ લગ્ન કરીશ. પ્લીઝ શીલા, આજે મને મને એ કહી દે, મારે ક્યાં સુધી આમ અંદર રહેવાનું છે? જો તું ધીરજ રાખ, હમણાં થોડીક વાર તું અંદર સંતાઈ રે. હું છે ને 3 તાળી પાડીશ, પછી તું બહાર આવજે, ભેટજે અને માફી માંગી લેજે, બસ. અરે તું બહાર આવીને ભેટીશ ને તો કાકા ખુશ થઈ જશે અને આપણા લગ્ન નક્કી. અરે આટલા કલાક ભેટી નહીં, હવે બહાર આવીને ભેટવાનું કે છે? બોલો, આવો આવો આવો. અરે શીલા, હું ક્યારની ડોરબેલ વગાડું છું, દરવાજો ખોલતા કેમ આટલી બધી વાર લાગે શીલા? હા શીલા, પછી તે કંઈક આમ વિચાર્યું? હા, અડધા પર વિચાર કરી લીધો છે, બાકીના અડધા પર વિચાર કરવાનો બાકી છે. અચ્છા, એક કામ કરશો હવે તમે? અરે ભગવાન, હવે મારે કેટલા કામ કરવાના છે, હવે શું બાકી રહી ગયું? એક છેલ્લું કામ છે ડાર્લિંગ. એક વાત કહું, આમ ડાર્લિંગ ડાર્લિંગ કરે છે ને, અને મને છે ને આમ કામ કરવાની બહુ મજા આવે છે, સોલિડ મજા આવે. બોલ બોલ બોલ. બોલો 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 બોલો. છે ને, હું એક કામ કરું છું, 3 તાળી પાડીશ. એ પહેલાં તમે બહાર જાઓ, હા, મેઇન ડોર પર જાઓ, દરવાજો ખોલીને જરાક આમ સંતાઈ જજો. હા, પછી હું 3 તાળી પાડીશ, પછી તમારે અંદર આવવાનું, ભેટવાનું ને માફી માંગી લેવાની. ઠીક છે? 3 તાળી. 3 તાળી. પહેલી તાળી આપણા સગાઈની, બીજી તાળી આપણા લગ્નની, અને ત્રીજી તાળી, જલ્દી ત્રીજી તાળી પાડજે. તને તાળી પાડતા તો આવડે જ કે નહીં યાર? હા ચાલ, આવડે છે. જા. નહીં તો બહાર જ બહાર, જલ્દી પાડજે. 50 કરોડની મિલકત માટે આ લોકો કંઈ પણ કરવા તૈયાર છે. મારા જેવી સ્ત્રીના કયાગ્રા તટ્ટુ બનવા માટે આ ચારેય કેટલા ઉતાવળા છે. હવે જોઈએ 50 કરોડ કોના નસીબમાં લખાયા છે. આવ ભાઈ, આવ જલ્દી ફેર એટલે પાછા 1000 રોકડા લાયા. હવે માફ કરી દે. નયન નહીં ખોલતો ભાઈ. બેસ બેસ બેસ. વાહ વાહ વાહ, બહુ કયાગ્રા તમે લોકો તો. મેં એકવાર કહ્યું અને તમે લોકો તો બધું ઝેર મનનું ઓકીને આમ ખુલ્લા મને ભેટ્યા. કેવું પડે હા તમારું? અરે સાથે શું લાવ્યા હતા કે લઈ જઈશું, શું કહે છે? અરે સાચું કહું, આજે છે ને મન આમ એકદમ હળવા ફૂલ જેવું થઈ ગયું. હું પણ સાચું કહું, કોર્ટની દ્રષ્ટિએ આ જ એક સાચો માર્ગ હતો. ખરેખર આ જ એક સાચો માર્ગ હતો. એક વાત કહું, આપણા બધા વચ્ચે એક વસ્તુ બહુ જ સરસ
કેમ ભૂલી ગયા આપણી મૈત્રી? તમે લોકો કઈ બીજું તું કઈ કેવા શું માંગે છે? આ છે મારા આફ્રિકાવાળા કાકાનું વેલ, જે પ્રમાણે હું 50 કરોડની મિલકતની માલકીન બનવાની છું. અરે થવાની છે, મને એમ કે તું તો થઈ ચૂકી છે. સાંભળો, વેલ મુજબ કાકાનું કહેવું છે કે મારી ભત્રીજી જ્યારે પરણશે એટલે કે શાસ્ત્રોક્ત રીતે સંપૂર્ણ લગ્ન થવા જોઈએ, એટલે કે શરીર અને આત્મા બંનેનું મિલન થવું જરૂરી છે. પછી જ એ મારા 50 કરોડની હકદાર બનશે. અને બીજું એ પણ લખ્યું છે કે સંપૂર્ણ શારીરિક સંબંધ બંધાયાનું મેડિકલ સર્ટિફિકેટ કોર્ટમાં પુરાવા રૂપે રજૂ કરવું પડશે. હા બરાબર છે. શું છે કે કાયદાની વિરુદ્ધ હું જવા માંગતો જ નથી. ચાલે સવાલ જ નથી. પણ શેનો? હવે હું સમજાવું શું? કે દાખલા તરીકે હું લગ્ન કરું, આ લગન એટલે કે કોઈ પણ માણસ એમ માનો કે લગ્ન કરે અને સંપૂર્ણ રીતે જો એ ભોગવે નહીં તો એ સામાજિક સંસ્કૃતિની તો વિરુદ્ધ જ છે ને. મારા અરે, બાપુજી ના, ના, હજી વધારે હું તમને કહું. દાખલા તરીકે લગ્ન એટલે સમાગમ. તમે સમજો? લગ્ન એટલે સમાગમ. ના ના સમજાવો બરોબર. લગ્ન એટલે સમાગમ. આત્મા અને શરીર આ બંનેનું જો સંપૂર્ણ મિલન નહીં થાય ને તો તમારા લગ્ન અધૂરા કહેવાય. આવું હું નથી કહેતો. એક દિવસ ફૂટપાથ પર એક શાસ્ત્ર વાંચતો તો એમાં લખેલું છે. અને હું તો તારી સાથે લગ્ન કરવા માટે જન્મો જન્મથી તરસ્યો છું. બધી તૈયારી થઈ ચૂકી છે, કંકોત્રીઓ પણ છપાઈ ગઈ છે. હા. ખાલી તારીખ અને સમય લખવાનો બાકી છે. અને કન્યાનું નામ. હા, એ તું હા પાડ એટલે આ ત્રણેય ખાલી જગ્યા ભરાઈ જાય. ના 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 હું શું કહું છું, હવે મારી વારી કે નહીં? આનું પતી ગયું, આનું પતી ગયું, હવે મારી વારી કે નહીં? હા ભાઈ, કેને બોલ પણ ને ચાલે. તારો વારો. એક મિનિટ. શું છે કે જ્યાં સુધી શારીરિક સંબંધ બંધાય નહીં ને ત્યાં સુધી કોર્ટ પણ છે ને લગ્નની મંજૂરી આપતી જ નથી ને, તરત છૂટાછેડા આપી દે છે. ના, એવું નહીં. એટલે શું છે કે આમ શારીરિક સંબંધ તો બાંધવો જ જોઈએ. હા, વકીલની વાત સાચી છે. તમે કેમ કઈ બોલતા નથી? તમે પણ કંઈક બોલો ને. કે પછી શીલા તમને નથી ગમતી? એવું નથી. આ એવા સંબંધની વાત છે ને કે આમ જાહેરમાં કઈ રીતે એ બધી ચર્ચા કરે. અને હું શું બોલવાનો હતો? તમે લોકો મારા વતી એટલું બધું બોલી ચૂક્યા છે કે મારે શું બોલવું હવે? પણ શીલા તારે કંઈ કેવું છે? હવે તમે લોકો મારી વાત સાંભળશો. મને તો એવું લાગે છે કે જાણે દ્રૌપદીનો સ્વયંવર રચાઈ રહ્યો હોય. પણ આ તો રહી મિલકતની વાત. પણ બીજી શરત એ છે કે આજે સવારે જ મારા મેડિકલ રિપોર્ટ્સ આવ્યા છે, એ વાંચવા બહુ જ જરૂરી છે. હા તો વાંચો ને, એમાં શું છે યાર? હા, એમાં શું છે? મને તો તમારા નખમાંય રોગ નથી દેખાતો. મિસિસ વાયડા, મિસિસ વાયડા, મારા મેડિકલ રિપોર્ટ્સ લઈને આવજો પ્લીઝ. જી મેમ. લઈ આવ્યા? જી હા. હવે વાંચો. શીલાબેન, આ હું વાંચું? હા વાંચો ને, એમાં શું છે? વાંચો. કેમ વાંચો? વાંચતા નથી આવડતું કે? આફ્રિકન લેંગ્વેજમાં લખેલું. હવે બધા શાંતિ રાખશો. એ ભાઈ તમે વાંચો. વાંચો. શીલાબેન, આ રિપોર્ટ પ્રમાણે તમને લિમ્ફોસર્કોમા ઓફ ઇન્ટેસ્ટાઇન છે. આ વળી કઈ સ્ટાઇલની બીમારી છે? એ આમાં શું થાય છે? શું થાય? અરે જો હું સમજાવું. આમાં શું છે, દાખલા તરીકે આપણને શરદી હોય ને, બસ એટલે શરદી જેવું થાય આમાં કઈ. બસ અચ્છા, એ છે. ના, ડોક્ટરના કહેવા પ્રમાણે જે વ્યક્તિને આ બીમારી થઈ હોય એની સાથે સમાગમ કરનાર એટલે કે શારીરિક સંબંધ બાંધનારને અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે. દાખલા તરીકે એનામાં રોગ પ્રતિકારક શક્તિ ખલાસ થઈ જાય છે, જેને લીધે કિડની, લીવર, હાર્ટ નબળા પડી જશે અને વધુમાં વધુ 6 મહિનામાં એ વ્યક્તિ આ દુનિયામાંથી નામશેષ થઈ જશે. અને જે વ્યક્તિને આ બીમારી થઈ હોય એનું શું? એના ઉપર રિસર્ચ ચાલી રહી છે,
જ્યાં સુધી ઈલાજ શોધાય નહીં ત્યાં સુધી એણે ઓક્સિજન યુક્ત કાચની કેબિનમાં જીવન પસાર કરવું પડશે, જેથી બીજા કોઈને ચેપ ન લાગે. એ માં, મિસિસ વાયડા તમે જાઓ. જી. કેમ શું થયું? મને કઈ નહીં. એ તો મારે છે ને એક ફોન કરવો છે, ફોન. અને શું છે અહીંયા અંદર રેન્જ એટલે ટાવર પકડાતા નથી, એટલે હું જરા બહાર ફોન કરીને આવ્યો બહાર ફોન આવ્યો. આ ભગવાન ભસ્માસુર પણ છે ને અજબ ગજબના ચમત્કાર બતાવે છે ને. બોલે એકચ્યુઅલી તને ખબર છે આજે મારે માતાજીના મંદિરે દર્શન કરવા જવાનું હતું, તો આખી વાત જ મારા મગજમાંથી જ નીકળી ગઈ કે મારે અર્જન્ટ માતાજીના દર્શન કરવા મંદિરે જવાનું. હું તો ભૂલી જ ગયો કે માતાજીના દર્શન કરવા કેમ ભૂલવાનું ભૂલી જાય યાર મને. લોચાવાળા આ બે ગયા હવે તું. હા જો, અરે રે હું પણ કેટલો બધો ભૂલકડો થઈ ગયો છું. અરે મને કંઈ યાદ રહેતું જ નથી. મારે છે ને હમણાં ક્લાયન્ટને ત્યાં જવાનું છે. હું જો સમયસર નહીં પહોંચું ને તો પછી લો સાહેબ આવું હા ક્યારે નહીં આવું. ઉભા રે આવું છો. વિજય તું શું કામ ઊભો છે? કોઈ પણ બહાનું આપ્યા વગર હવે તું જતો રહીશ તો મને દુઃખ નહીં થાય. જતો રહો? હું જતો રહું? કોલેજ કાળથી જેની હું પૂજા કરતો આવ્યો છું, જેને પ્રેમ કરતો આવ્યો છું, એવી મારી શીલાને છોડીને હું જતો રહું? કાશ તને જે બીમારી થઈ છે એ મને થઈ. બસ થયા આ બધા સહાનુભૂતિના શબ્દો. હવે તો હું થાકી ગઈ છું. આ મોરું પહેરીને થાકી ગઈ છું. તું જતો રહે અહીંયાથી. બસ હવે તો મારે શાંતિથી મરી જવું છે. નહીં શીલા, મહેરબાની કરીને આવી વાતો નહીં કર. હું તને મારી સાથે અમેરિકા લઈ જઈશ, ત્યાં તારી સારવાર કરાવડાવીશ ને પછી જોઉં છું ભગવાન કઈ રીતે મારાથી તને છીનવી લે છે. અરે પણ તું મારી નજીક રહીશ અને તને પણ આ બીમારી લાગી જશે તો? ના, એવું કંઈ નહીં થાય, અને થાય તો પણ મને એની પરવા નથી શીલા. મેં પ્રેમ કર્યો છે, કોઈ વેપાર નથી કર્યો. ખરેખર? ખરેખર શીલા, તને મારી આંખોમાં વંચાતું નથી? ચલ જુઠ્ઠા, મને તો તારી આંખોમાં બીજું જ કંઈ વંચાય છે. શીલાબેન, આ રિપોર્ટ્સનું શું કરું? રદ્દીમાં નાખી દો, બીજું શું? રદ્દીમાં? રિપોર્ટ્સ રદ્દીમાં એટલે? અરે સ્વયંવરમાં આવેલા પુરુષોની પરીક્ષા તો લેવી પડે કે નહીં? એટલે એક નારીને 4 બ્રહ્મચારીમાંથી હવે એક નારીને એક બ્રહ્મચારી, જે થશે હંમેશા માટે મારો સહચારી.